જાજો હોય એ વહીવટ કહેવાય. પણ હકીકતમાં મને એમ લાગે છે ભાગ્યેશભાઈ કે આ હાસ્યનો વહીવટ તો એવો છે કે એમાં વય પણ ઓછી હોય તો ન ચાલે અને વટ પણ ઓછો હોય તો ન ચાલે. અમારા આ કહેવાતા જુવાન હાસ્ય કલાકાર 40 તો જુવાન ન કહેવાય, છતાં તમે કહેતા હો તો કહું. આપણી સામે બિચારા કાચા કુંવારા લોકો બેઠા છે એની આપણે ચિંતા કરવી ને. આમીન. તો એને એટલો બધો પગદંડો જમાવ્યો છે જગતની અંદર કે કદાચ તમારે સાંઈરામ કે જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ રાખવો હોય કે એને મળવું હોય તો વર્ષોના વર્ષ લાગે, એવું એમનું અસ્તિત્વ છે. એટલે વય અને વટ બંનેને એક બાજુ મૂકીને જે ચલાવે છે એવું હાસ્ય છે. અમે આયોજન થોડું વિચિત્ર પ્રકારનું કર્યું છે અને આયોજનની અંદર બે વાત અમારી સામે છે, હાસ્ય લેખન અને હાસ્ય પ્રસ્તુતિ. હું બહુ હાસ્ય વિશે વાત નથી કરવાનો, કારણ હું જે વાત કરીશ એમાંથી તે એની મેળે નિષ્પન્ન થતું રહેશે. પણ મને એવું લાગે છે કે હું વાત કરતા કરતા બંને જે અમને આયામ હરીશચંદ્રભાઈ અને વિનોદભાઈએ સોંપ્યા છે એના ઉપર આ ત્રણેય મિત્રો સાથે સંવાદ શરૂ કરું. અને એ સંવાદની શરૂઆત કોઈ જ જાતના શંકા વગર મારે શાહબુદ્દીનભાઈથી જ કરવી જોઈએ અને એમ જ હું કરી રહ્યો છું. મિત્રો, શાહબુદ્દીનભાઈ પોતે 1969માં પહેલો કાર્યક્રમ આપ્યો ત્યારથી આજ સુધી અણનમ મંચ ઉપર દેશ વિદેશ અને ભારતને બરાબર હાસ્યથી લહેરાવી રહ્યા છે. છતાં એમણે એક સુંદર વાત કહી, એ હું ટાંકું કે 50 વર્ષ પહેલા મગજમાં એક ધૂન સવાર હતી કે પરિવાર સાથે બેસીને માણી શકે તેવું હાસ્ય સર્જવું અને રજૂ કરવું. તો છેલ્લા 50 વર્ષથી ચાલતો આ મારો તો નમ્ર પ્રયાસ માત્ર છે. એમને હજી પ્રયાસ ગણે છે. એવું માનવાનું કારણ નથી મિત્રો કે શાહબુદ્દીનભાઈ જે કંઈ કહે છે એ એમની કોઈ વિશેષ ઉમેરેલી વિનમ્રતા છે. ટૂંકો માર્ગ પસંદ ન કરનારો આ માણસ છે, કારણ કે આચાર્ય છે. અને એમના હાસ્યને નિરાળું બનાવતું બીજું લક્ષણ છે એમનો કવિતા પ્રેમ. જે રીતે સુરેશ દલાલ કવિતાનો આસ્વાદ કરાવતી વખતે વચ્ચે હાસ્યની છાંટથી રાહત આપે છે, તેમ શાહબુદ્દીનભાઈ હાસ્યની વચ્ચે કવિતાની માર્મિક પંક્તિઓ મૂકી આપે છે. આ વાત રઘુવીર ચૌધરી શાહબુદ્દીન રાઠોડ વિશે કરે છે. ગુણવંત શાહ થોડું જુદી રીતે વાત કરે છે. ગામડિયા હોવું, કાઠિયાવાડી વાત જગતના કિમિયાગર હોવું અને વળી હાસ્ય કલાકાર હોવું એક એવું કોકટેલ છે જે કસુંબીના કુળનું છે. મેં ઘણીવાર લખ્યું છે અને જાહેરમાં કહ્યું છે કે શાહબુદ્દીન રાઠોડ આટલી ધોધમાર મૌલિકતા વચ્ચે અમેરિકામાં જન્મીને હાસ્ય કલાકાર તરીકે વિખ્યાત થયા હોત તો લાખો ડોલર રડી લીધા હોત. થાનગઢમાં ઉકેલા આ ખેતરાવ ફૂલને ગુજરાતે ઉમળકે વધાર્યું છે. વસંતભાઈ પરીખ એમ કહે છે કે શાહબુદ્દીનભાઈ અખંડ લોક શિક્ષક છે. ભારેખમ વાતોને એ હાસ્ય દ્વારા આપણી મોફાળ પહોળી કરાવીને આપણી ચેતના સુધી લઈ જવાનું કામ કરી રહ્યા છે. બકુલ ત્રિપાઠી, જેમની કલમને અને હાસ્યને યુગો જૂનો નાતો, એ કહે છે શાહબુદ્દીનભાઈ મૂળ તો કંઠના કલાકાર છે, પછી લિખિત શબ્દના કલાકાર થયા. એનો આપણને લાભ એ થયો કે એમને વાંચીએ ત્યારે પણ સાંભળતા હોઈએ તેવું લાગ્યા કરે છે. અને છેલ્લી વાત, જે રતિલાલ બોરીસાગર પહેલું હાસ્ય સત્ર અહીંયા નિભાવી ગયા છે, એ કહે છે કે શાહબુદ્દીનભાઈ સાથે હું પહેલા કાને પ્રેમમાં પડી ગયેલો. જે રીતે પહેલી નજરમાં પ્રેમ હોય છે તે રીતે આ પહેલા કાનનો પ્રેમ હતો અને એ પ્રેમ આજે પણ બરકરાર છે. આ શાહબુદ્દીનભાઈ, એમની સાથે હું જ્યારે વાત કરું ત્યારે
આ મહુવા વિશે વારંવાર લખતા અને મહુવાના સ્વજન એવા કાંતિ ભટ્ટને મારે યાદ કરવા છે. એટલા માટે કે કાંતિ ભટ્ટ દૂર બેઠા બેઠા પણ વચ્ચે વચ્ચે વારંવાર આપણને મહુવાની પૂજ્ય બાપુની કથાની સુંદર વાતો કહે છે. એ કહે છે શાહબુદ્દીન રાઠોડ એક અતિ પુણ્ય કાર્ય કરી રહ્યા છે, તેની રાષ્ટ્રીય નોંધ લેવાવી જોઈએ. તેમણે લોકોને ફરી ફરી એટલા હસાવ્યા છે કે ગુજરાતના કરોડો લોકોના આયુષ્ય લાંબા કર્યા છે અને ઘણા ડોક્ટરોના બિલ બચાવ્યા છે. કારણ કે આ દુનિયામાં હાસ્ય જેવું એક પણ અવસર નથી. રાષ્ટ્રપતિએ શાહબુદ્દીન રાઠોડને પદ્મશ્રી હાસ્યશ્રીનો ઇલકાબ ઝડપથી આપી દેવો જોઈએ, આવું કાંતિ ભટ્ટ કહે છે. મિત્રો, શાહબુદ્દીનભાઈ વિશે તો ઘણું કહેવાય અને ઘણું કહી શકીએ, પણ અમારું એ ઉપક્રમ નથી અને અમે સમયના આધારે બરાબર દોડવા માંગીએ છીએ. હું બીજા મિત્ર પાસે જઈશ ત્યારે એના વિશે વાત કરીશ, પણ સૌથી પહેલી વાત જે મારે કરવી છે એ સીમિત સમયમાં આપે જોયું કે હરિશ્ચંદ્રભાઈએ અમને ઊભા થવાનું ટાળ્યું છે. મેં સવારના બરાબર જોયું કે ભાગ્યેશભાઈ અને વસંતભાઈ પોતાની સામે રાખેલા દાંડા જેવા માઇકને હલાવ્યા વગર ધીમેકથી નીકળીને, લહેરી સાહેબ પણ ધીમેકથી નીકળીને છેક પોડિયમ સુધી પહોંચતા હતા. એ દેખાડે છે કે તમને વહીવટમાંથી સાંગોપાંગ નીકળી જતા આવડવું જોઈએ, જ્યાં આડો ધડેલો દાંડો તમને નડે નહીં. વાહ, क्या बात है, ये बात अच्छी बात, वाह बुजुर्ग, अच्छी बात. હવે હરિશ્ચંદ્રભાઈએ સારું કરી દીધું કે તમારે એવી ચિંતા કરવાની જરૂર નથી. કદાચ એણે મારી સામું જોઈને આ નિર્ણય લીધો હશે, એટલે એમણે અમને જનોય પહેરાવ્યું છે, એટલે અમે અહીંથી બહુ હલી ચલી શકીએ એમ નથી. અને એ સારું પણ છે, કારણ કે સાંઈરામનો વારો આવે ત્યારે એમ ખુરશી છોડીને મંચ ઉપર ક્યારે આવી જાય એ નક્કી નહીં, એટલે પણ એને બાંધી રાખ્યા છે. અમે બે ભાગમાં આ વાત કરીએ છીએ. સૌથી પહેલા હું શાહબુદ્દીનભાઈ તમારી સાથે વાત કરું અને મારી અપેક્ષા છે કેટલીક નક્કર બાબતો ઉપરની. તમારી નજરે હાસ્ય કોને કહો છો? કોર્ટમાં એક વકીલ સાહેબ દલીલ કરવા ઉભા થયા કે મારા અસીલને લાકડીઓથી મારવામાં આવ્યો, એને પછાડી દેવામાં આવ્યો, લોહી લુહાણ હાલતમાં એ રસ્તા પર પડ્યો છે. અસીલ એ વખતે રોવા માંડ્યો કે આંજરામાં ઉભો ઉભો. તો મેજિસ્ટ્રેટ કે અત્યારે કેમ રોવો? તો કે મને આટલો બધો માર્યો હતો. ક્યાં વાત છે? ઘણી વાર હું કાર્યક્રમમાં જાઉં ને ત્યારે મને ખબર પડે કે આપણામાં આટલા બધા સદગુણ છે. લ્યો, આનું નામ હાસ્ય. વાહ વાહ વાહ. સાહેબે પૂછ્યું ને, અને થાનગઢ મારું ગામ છે ને એમાંથી એટલા પાત્રો મળ્યા છે કે હજી 12 ગામ તપાસ નથી કરી. મારો મિત્ર મથુર છે ને એને આ મહેમાન આવ્યા, તેના દીકરા દામોદર ને કે બેટા મહેમાન હાટું કંઈક લઈ આવ. ઓલો રિક્ષા લઈ આવ્યો. મહેમાન છે હાલતા. પછી દામોદર કે બાપા મહેમાન શું આવ્યા હતા? કે તારું હક પણ જોવા. પછી એ મહેમાન ગોતવા નીકળ્યો, પણ આ મથુરને જોવા મહેમાન આવ્યા. ત્યારે મને પૂછ્યું હતું કે મૂર્તિ એમ કઈ લાયકાત છે? મેં કીધું ઉંમર લાયક છે. પછી મથુરના લગ્ન થયા. હમણાં મળ્યો કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને 200 રૂપિયા માંગે. કોન્ટેક્ટ જતો રહે છે. કોન્ટેક્ટ આમ નામ રાખવું પડે. લગાવો લગાવો લગાવો. હલવા દે એમ નથી. એટલે મથુર કે મારી પત્ની રોજ સવાર પડે ને 200 રૂપિયા માંગે. મેં કીધું હોય નહીં. તો કે હા, સવાર પડ્યું નથી ને 200 રૂપિયા લાવજો. મેં કીધું રોજ 200 રૂપિયાનું કરે શું?
તો મને કહું દાવું આપું તો ખબર પડે. હવે મથોર ભણતો ને તે ત્રીજી ચોપડીમાં નાપાસ થયો, પણ અત્યારે એના દીકરા દામોદરને લેસન કરવા મદદ કરે, પાછો તપાસ કરે. તારા સાહેબને ખબર નથી પડી જતી ને હું તને મદદ કરું. દામોદર કે અમારા સાહેબ એમ કહેતા ગમે એ 2 જણાનું કામ હોવું જોઈએ. એક જણો આટલી ભૂલો ન કરી શકે. મને ખબર છે મારો પ્રોગ્રામ નથી, પણ સાહેબે પૂછ્યું એના જવાબ આપવાના. હાસ્યની વ્યાખ્યા તમે ખડખડાટ હસો છો ને, માણસ ખડખડાટ જયારે હશે ત્યારે વિચાર બંધ થઈ જાય. તમે જો હસવું ને વિચારો કોઈ દી હારે ન બને, અને વિચાર ન હોય ને એટલે નિર્વિચાર ભૂમિકાએ પહોંચી જાય. હા, પતંજલિનું યોગશાસ્ત્ર છે ને, યમ નિયમ આસન ધારણા ધ્યાન પ્રત્યાર સમાધિ. તો સમાધિની ફલશ્રુતિ એ નિર્વિચાર, અને હાસ્યની ફલશ્રુતિ નિર્વિચાર ક્ષણિક હોય છે, પણ એટલા પૂરતો એ નિર્વિચાર. વિચાર જ ન હોય તો મન ક્યાંથી હોય? એટલે અમનની સ્થિતિ સર્જાય છે. એટલે મારા માટે હાસ્ય એ ધ્યાનનો પ્રવેશ દ્વાર છે. સાબુજીભાઈ, આ વાતની સાથે જ આપ મને કહો કે ખરેખર હાસ્ય પ્રસ્તુતિના ક્ષેત્રમાં અથવા હાસ્ય ક્ષેત્રે આપનું પદાર્પણ ક્યારથી થયું? પહેલો પ્રસંગ જયારે આપને ખ્યાલ નહીં હોય કે આજે હું હાસ્ય કલાકાર થવા જઈ રહ્યો છું. હા, કહી દઉં. પણ મારી જે વાત હાલતી એ પૂરી તો કરી દઉં. એટલે ખડખડાટ હશે ને માણા, એટલે વિચાર બંધ થઈ જાય, નિર્વિચાર ભૂમિકાએ પહોંચી જાય, અને મન ન હોય તો અહમ ન હોય. આ અહમવિહીન દશાનો આનંદ છે ભાઈ. અને સાહેબે પહેલા કાર્યક્રમ માટે પૂછ્યું તો 59-69 બીએડ કોલેજ પીડીએમમાં અમે સાથે ભણતા નરેન્દ્ર દોશી મારા મિત્ર, એને લીંબડીમાં બાલદિન હતો, એટલે 14મી નવેમ્બર 1969. અને ત્યાં લાખાભાઈ, પ્રાણભાઈ, દિવાળીબેન, નાનજીભાઈ, પછી ટપુભાઈ દેગામન, હાજી, આ લોકો હતા. એની સાથે મારો કાર્યક્રમ પહેલો વહેલો જાહેરમાં મેં આપ્યો, અને આ રીતે એની શરૂઆત થઈ છે. જો એ પહેલો જે જાહેર કાર્યક્રમ હતો એ આમ આપની દ્રષ્ટિએ સફળ હતો કે એના થોડીક ચિંતાનો વિષય હતો? પેલો કાર્યક્રમ આમ તો થાનની પહેચાન જો ગણો તો 62 વર્ષ ચાલેલો નવરાત્રી મહોત્સવ, 55 વર્ષ હાલે, 62 વર્ષ ગણેશ ઉત્સવ ચાલ્યો, અને 55 વર્ષ નવરાત્રી મહોત્સવ ચાલ્યો. સત્સંગ મંડળ, સત્સંગ ભવન નામ પૂજ્ય બાપુ આપ્યું, એ પધાર્યા હતા ઘણી વાર ત્યાં. એટલે ત્યાં જે કાર્યક્રમો થાય ને એનું સંકલન હું કરતો આ રીતે, અને રજૂ કરતો કલાકારો. એમાં મને વચ્ચે વચ્ચે બોલવાનું તો આવતું, એટલે આ જાહેરમાં પહેલો કાર્યક્રમ આપ્યો. એટલે બહુ તકલીફ ન પડી, પણ આમ શરૂઆત થઈ ખાલી વનેચરના વરઘોડા. અને એ ગદ્યમાં પેરોડી હતી, સારા ઘોડાને સારા અસવારનું વર્ણન, અને પછી અમારા વનેચરના વરઘોડાનું વર્ણન. પેરોડી હાસ્યમાં એક પ્રકાર છે. સાકર ઘર કી લગ ગઈ ભઈ જાત જો દેર, રહી મને ચુપ હે બેઠી હે દેખી દિનન કો ફેર, નિદ્રાને પરહરી સમરવા શ્રીહરિ, એક તું એમ કહેવું, એમ કીધું નરસિંહ મહેતાએ. તો પેરોડીમાં નિદ્રાને પરહરી સમરવા શ્રીમતી, ચા મૂકો એમ કહેવું. કબીર સાહેબની તો પ્રસિદ્ધ બાબત છે. કબીર ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપની ગોવિંદ દિયો બતાય. પણ હાસ્યકાર એમ કે પત્ની ખડી સસુર ખડે કાકો લાગુ પાય.
બલિહારી સસુર આપની કન્યા દિયો બિહાર. હા. એટલે બહુ તકલીફ નહોતી પડી ટૂંકમાં. શબુદ્દીનભાઈ, આપને એવી અનુભૂતિ ક્યારે થઈ કે હવે આપણે હાસ્ય કલાકાર પાક્કા? હા, લીંબડીમાં જાહેર કાર્યક્રમ આપ્યો, તરત સુરેન્દ્રનગરનું આમંત્રણ આવ્યું ત્યાં આપ્યો, પછી ધાંગધ્રા, પછી બોટાદ મેઘાણીજીની પ્રતિમાનું અનાવરણ હતું ને એમાં, અને પછી સીધું મુંબઈનું આમંત્રણ આવ્યું. અને આ તો ઘરનો ડાયરો છે એટલે વાત કરી દઉં. હકપણની વાત મારી ચીદી હાલતી. અને એ લોકો મને જોવા થાન આવવાના હતા અને અમારે કન્યા જોવા મુંબઈ જવાનું હતું. એમાં બિરલામાં મારો કાર્યક્રમ, કરણીદાન ગોપાલજી ગઢવીએ ડાયરો રાખેલો, એમાં લાખાભાઈ ને પ્રાણભાઈ દિવાળીબેન એમ બધા હતા. અને ત્યાં મારો પહેલો કાર્યક્રમ, એટલે જે યુવતીએ મારું હકપણ થવું હતું એ હાજર, એના પિતાએ હાજર ને દાદીમાં હાજર, અને કાર્યક્રમ શરૂ થયો. આપ સમજી શકો છો કેવડી મોટી આવી પડી. પણ લાખાભાઈ રજૂઆત કરીને પ્રાણભાઈએ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું, એના પછી લાખાભાઈ ઈશારો કરી દીધો કે હવે તમારો વારો છે. અને મેં રજૂઆત કરી, માલિકને યાદ કરીને કે હાસ્ય કલાકાર કે બને તું લાજ રાખજે. અને જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો, ખોલની શયાગણી અંગાર પર હસતો રહ્યો. એ મુસીબત એટલી જિંદા દિલીને દાદ દે, ત્યાં ધરી તલવાર તો હું ધાર પર હસતો. અને પછી ભત્રીજો પ્રેમમાં પડ્યો અને માસ્તરોનું બારવટું લાભુ મેરીની વાત કરીને ભાઈ મુંબઈ વાળા જે ખુશ થયા છે. એટલે પહેલું સિટિંગ એમ બરાબર જ ગયું. અને એ યુવતીને હસતા જોઈને મને થયું કે પાકું આપણું. અને સામેની સીટમાં ડોક્ટર સીટી ચોડગર સાહેબ, કોલાબામાં અમારો ઉતારો બાપુ, બધા કલાકારો, બાબુલાલ મેઘજી શાહ હતા, પૂજ્ય સવિતા દીદી, એની હારે ડોક્ટર સાહેબ, અને એક યુવા નામ ઓલરી જેને મને દાદ આપી એ રમેશ મહેતા હતા. ઇન્ટરવ્યુ લીધો ત્યારે કીધું ખાસ હો રમેશભાઈ, મને એટલી બધી દાદ આપી. પછી બીજા સેશનમાં તો મેં આ વનેચરનો વરઘોડો રજૂ કર્યો. તેથી મુંબઈના એમ કે જોક એટલે 2 મિનિટની 5 મિનિટ ટૂચકાને હાસ્ય સમજાવવામાં આવતું. એટલે મને પૂછ્યું કે એક પ્રસંગ તમારો ક્યાં સુધી હાલ? મેં કીધું 35 મિનિટ. તો એને કલ્પના જ ન આવી. પણ સંકલન થતું જાય, વાત આવતી જાય, વણાતી જાય. એમ વનેચરના વરઘોડાની વાત કરીને માણસો એટલા બધા ખુશી થયા. એમાં લાડવા પીરસવાનું જે વર્ણન આવ્યું, વેવાઈની ઓસરીમાં ગોઠવાઈ ગયા, ખોબાવાળી થાળીઓ આવી, તાજા રામપાતર આવ્યા, નીંબાડામાં જ કાઢેલા. એમાં દાળ વાળો દાળ પીરસી ગયો, પેલું માટીનું રામપાતર ને પાણી બધું શોષી ગયું, દાળ છીજી ગઈ, ચોહલા પાડી લ્યો એવી થઈ ગઈ. પછી લાડવા વાળો આવ્યો. મારું ધ્યાન જ લાડવા માટે હતું. જેટલા હેરાન થયા ને એનું વટક વાળી ગયું. ને પીરસવા વાળો એવો લોંઠકો, આ લોકો 8 દી પહેલા બનાવ્યા છે. પથ્થરનો ખટારો હોય ને પાટીઓ કાઢી નાખો ને અવાજ આવે એવો લાડવાનો અવાજ. જેની થાળીમાં પડી હાડીમ હાડીમ હાડીમ. અને આ પીરસવા વાળો એવો લોટકો મારી થાળી જ રહી ગઈ. મને એમ થયું આટલી બધી લાંબી લાઈન આપણો વારો કીધી આવે. મેં તો જોરથી રાડ પાડી કીધું બત્તી લાવજો, આમાં કંઈક પડ્યું. એટલે એક જણો બત્તી લઈને આવ્યો. મને કે આમાં તો કાંઈ નથી કીધું. હું એ કહું છું, જાઓ લાડવા લઈ આવો, 5 લાવજો એટલે તમારે ફરીને ધકો નહીં. એ કરી ગયો ખડકલો.
પછી સજ્જનો જે રીતે જમે એમ મેં એક આંગળીને અંગૂઠાથી લાડવો ભાંગવાનો પ્રયત્ન કર્યો, અસર જ ન છે. પછી હું તો આડોવડો જોઈને ઊભા પગે થઈ ગયો. क्या बात है, बहुत अच्छा साहब, बहुत अच्छे, क्या बात है. 100 મીટર દોડવા ખેલાડી ટ્રેક માથે તૈયાર થાય ને, આખા શરીરની ભી માંગી તોય ભી મારી તોય ન ભાંગ્યો. મને વળી કમર સૂજી કે સાડી અરે રાખીને આમ જો દબાવી અને આમ કચકો પડે તો ચગરતા થઈ. લાડવો થાળીની કોરારી રાખીને એવી ભી મારી તે લાડવો નો ભાગ્યો થાળી ઉલરી ગઈ. ચટણી પડે બેઠો તો એના માથે ભજીયા 5 થાળી પડ્યા, એ પડ્યા ભેગા ખાઈ ગયો. મરચા રાત કે મને બહુ ભાવે છે. ચટણી વાળો બાજવા દોડ્યો, બસો-બસ આવ્યા, ખબર ન પડી કે જાનમાં આવ્યા છે કે ધીંગાણે આવ્યા છે. વરરાજા કોર જોયું આવા 4 ખાઈ ગયેલો બોલો. પણ અમારા નાથુભા બાપુ એવો ઉગ્ર સ્વભાવ ને એમાં એની થાળીમાં લાડવા આવ્યો તો નાથુભાઈ ખીચીથી બંદૂક ઉતારી. મેં કીધું કાં તો લાડવાને ભડાકે દઉં. સાહેબ આ તો હાઈલાઇટ કરજો. ના ના, આપણે સાબુદ્દીનભાઈ વનેચંદને પરણાવા સુધી નહીં જઈએ. એનું તો હવે ઘર વસી ગયું. પણ મને વચ્ચે એક પ્રશ્ન થયો કે આ પત્ની જે થઈ પછીથી એ શોમાં હાજર હતા સામે? હા હાજર. અને પછી પાછા પત્ની થયા? હા. એટલે આના ઉપરથી એક આપણને લેસન મળે છે સાહેબ કે કોઈ સ્ત્રી પત્ની ન થઈ હોય તે પહેલા તમે એને સારી રીતે હસાવી શકતા હો છો. પછીની સ્થિતિ શું છે એની આપણે ચર્ચા અત્યારના શાહબુદ્દીનભાઈ નથી કરવાના. પણ શાહબુદ્દીનભાઈ હાસ્ય પ્રસ્તુતિનો આ જે ગાળો આપનો રહ્યો એ સમય એવો હતો કે ત્યારે લોક ડાયરાઓની અંદર એક નાનકડો ભાગ હાસ્યનો હતો. જેમ જૂની રંગભૂમિમાં વચ્ચે એક હાસ્યનું દૃશ્ય આવે એવું ડાયરામાં વચ્ચે આવતું. એટલે ડાયરાના એક કલાકાર તરીકે જ હાસ્યમાં આપે પ્રવેશ કર્યો. પણ શાહબુદ્દીનભાઈની સિદ્ધિ એ છે કે એમણે પહેલો વિદેશ પ્રવાસ ડાયરાના એક નાનકડા હાસ્યના ક્ષેત્ર માટે થઈને કર્યો છે. સળંગ હાસ્ય કલાકાર તરીકે જવાનો વારો તો પછીથી આવ્યો. અને પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી કે ધીમે ધીમે કરતા ડાયરાના બીજા પાત્રો ખસતા ગયા અને સમગ્ર મંચ શાહબુદ્દીનભાઈનો થતો ગયો. હાસ્ય પ્રસ્તુતિની જે વાત છે એમાં એક નાનકડા ગામથી શરૂ કરીને મુંબઈમાં પોતાના ભવિષ્યના સસરાને પણ જે હસાવી જાણ્યા એ ડાયરાના માધ્યમથી નાનકડા હાસ્ય કલાકાર તરીકે પહેલી વાર વિદેશ પ્રવાસે ઉપડ્યા. મિત્રો મારી સાથે સાંઈરામ છે. સાંઈરામ વિશે હું બીજું કાંઈ કહેવાનું પસંદ નહીં કરું. હું એટલું કહેવાનું પસંદ કરું કે એ એક એવો કલાકાર છે કે જે લોકસાહિત્ય, કેટલીક માર્મિક વાતો અને હાસ્ય આવા ત્રણેય અશ્વોને એક સાથે સવારી કરી શકે એવો અસવાર છે. અને એમ કહેવાય કે અત્યારના જે નવા ઉભરતા કેટલાય હાસ્ય અને ઓક્સિજનની કોથળીઓની મેળે હેઠે પડશે પણ એ પીવાનું નથી. આ નો સમજાય એને નીકળી જાઉં પહેલા. ચાલુ ઓક્સિજનની કોથળીઓ એની મેળે પડશે પહેલા, એ પીવાની નથી. ધ્યાનથી સાંભળજો. સીટું ઓકણી રાખો ભાઈ. અને ખાવાની થાળીનું ટેબલ અટાણથી ખોલીને બેસી ગયા છો, કોકડી બારસ લાગો છો. કાઠિયાવાડી બલૂન ઉપડશે ને પછી ગોંડલના ગાંઠિયા મળશે. અને ડુંગળી એક જ વાર માગજો, પછી પાયલોટ પાસે વધતી નથી. મંગળુબાણ જોરુબા બે પાયલોટ છે, 2 મર્ડર કરેલા છે. 40 મિનિટમાં મુંબઈ પહોંચશે, એને પીધો નહીં હોય તો. નકર 22 મિનિટમાં લીવર પોગશું ભઈલા. ત્યાંથી તને છેલ્લે કહું, તને સાંભળ તું ચાઇનાનો મોબાઈલમાં મંડાણો છો ક્યારનો.
આ વસ્તુ સાંભળી લેજો. કાઠિયાવાડી એરલાઇન્સની સૂચના, રંજનબેન, સવિતાબેન ને ચંપાબેન 3 એરોસ્ટેસ છે, બરણી આકારના. રંજનબેન, ચંપાબેન, સવિતા 3 એરોસ્ટેસ છે. એ ઘરની દીકરીઓ છે. બેની નજરથી જોજો પેલા. મંગળુભાઈ યાદ રાખજો ને, માણા મારું ને પારેવું મારું હરખું. છેલ્લી સૂચના, બલૂનમાં 8 દરવાજા છે, પણ મને તો એક જ જડ્યો છે. તમને જડે ગોતજો. હા, અને જો પાણીમાં ઉતરવું પડે તો લગભગ વેત નહીં રહે, પણ વેત રહીએ તો તમારી સીટ હેઠે દફતર જેવું રાખ્યું છે. એ પહેરીને જ્યાંથી જગ્યા મળે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 ગણીને ઉતરી જાય. અમને ગોતવા રોકાતા નહીં. અમે તમારી પેલા નીકળી ગયા છું. પેલા મારી બાજુમાં બાપુ એક તોતડા કાકા બેઠા હતા કે આ વાત ફરી વાર સમજાવો. બોલો કે તું 3 જ ગણજે. આ મારો લેખ, એટલે મેં આ પેલા લેખ લખ્યો, પછી આની ઉપર આખી ડીવીડી 11 લાખ હિટ છે બાપુ યુટ્યુબ પર. આની 11 લાખ કહેવાનો કે કાઠિયાવાડી એરલાઇન્સ મારો કોઈ ચાહક દુનિયાભરમાં ક્યાંય જોયો ન હોય, હાસ્યના ચાહક એવું નથી. તો કહેવાનો અર્થ કે લેખમાંથી મને ઘણી બધી કૃતિઓ મળી, અને હજી હું સરસ પુસ્તકો, સાચા પુસ્તકો, અસ્મિતા પર્વમાં જેની ઉપર બોલી શકાય એવા પુસ્તકો આપીશ 100%. 100% એ મારું. થેન્ક યુ સાંઈરામભાઈ. સાબુદ્દીનભાઈ, આપ મને કહો કે હરીન્દ્રભાઈએ આપને લેખન તરફ વાળ્યા, અને એક પહેલો એપિસોડ આપે લખ્યો, હરીન્દ્રભાઈ જ મને એમ છે પહેલો. તો એ જો કેવી રીતે આપ લેખનમાં આવ્યા હરીન્દ્ર? આમ તો અગાઉ મેં જણાવ્યું કે થાનની પહેચાન જો હોય તો ગણેશ ઉત્સવ છે. થાન ને પાદર 2 તળાવ. એટલે અમારે નાનું બાળક હોય ને, એ હાલતા શીખે એની હારે તરતા શીખે, એની સ્ટેજ ઉપર પ્રોગ્રામ આપતા શીખે. કારણ ગણેશ ઉત્સવમાં બાળકો માટેના કાર્યક્રમ. થાન, વાંકાનેર, મોરબી 1892માં લોકમાન્ય ટિળકે પૂનાથી શરૂ કરેલી આ પરંપરા. અમે ગણેશ ઉત્સવમાં નાટક ભજવતા. થાન, વાંકાનેર, મોરબી. હા, બોલો. હે? હા. ના, ટીંગાડ્યો ત્યારનો એમ છે. બોલો, વાંધો નહીં, બોલો. આપ બોલો, બેસી ગયું. થઈ ગયું. બોલો, વાંધો. આ ગોઠવે છે? હા, કાંઈ વાંધો નહીં, હાલો. એટલે થાન, વાંકાનેર અને મોરબી 3 ગણેશ ઉત્સવમાં અમે નાટકો ભજવતા. નડિયાદ કલા મંદિરનું ગોવિંદરામ વ્યાસનું પહેલું રખેવાળ ભજ્યું 1956માં, પછી 57માં સૈનિક ભજ્યું. પણ સ્ત્રી પાત્રો વગરના નાટકો મળતા નહીં. એટલે મને વિચાર એમ આવ્યો કે હું જ કેમ ન લખી નાખું. એટલે મુસાફિર એક નાટક લખ્યું, પછી આજ અને કાલ લખ્યું, પછી સુરત દાદાનો ગોખ લખ્યું, પછી માંગડા 1 2 સ્ત્રી પાત્રો મળ્યા એટલે કરમની કઠણાઈ લખ્યું. વાહ સાહેબ. પછી માંગડા વાળો લખ્યું. પણ એમાં આજ અને કાલ અને સુરત દાદાનો ગોખ એ ગુજરાત રાજ્યમાં પ્રથમ આવેલા નાટકો. એટલે આ 56 થી ભરતભાઈ પાત્ર ભજવતી દો રખેવાળમાં, ભરત યાજ્ઞિકની વાત કરું તો 56 થી 62 સુધીમાં એમાં 5 નાટકો મેં લખ્યા, અને 62 થી આ પ્રવૃત્તિ બંધ થઈ ગઈ. તો 30 વર્ષ સુધી વચ્ચે કાંઈ લખ્યું જ નહીં. પણ કાર્યક્રમો શરૂ થઈ ગયા હતા. બીએડમાં હું હતો ને 59 થી 69, ત્યારે 3 નાટકો મેં લખ્યા હતા. ઇન્સાનિયત, શિક્ષકનું સર્જન. અને મારે બીએડમાં લેસન અંગ્રેજીમાં અમારા પ્રિન્સિપાલ ત્રિવેદી સાહેબ કે કોઈ નાટક નથી લેતું, એટલે હું મારો અંગ્રેજી સબ્જેક્ટ હતો, એટલે એમ્પરર ઓફ ખોરાસાન એક એકાંકી લખ્યું. પછી 30 વર્ષનો ગાળો ગયો. બાપોને બહુ નિકટનો પરિચય, ડોક્ટર વસંત પરીખ. મારે 50 વર્ષનો સંબંધ. અને વસંતભાઈ એવું, એનો જ શબ્દ છે પ્રેમાક્રમણ કર્યું. મને કે લખો જ એમ.
આચાર્યની હું ફરજ બજાવું પરિવારનો અને આ કાર્યક્રમની દોડધામ એમના વચ્ચે ક્યાં લખું? તો કે નહીં, લખો જ. કાંઈ પણ તમારું સાંભળવું નથી, તમે લખો. ને વસંતભાઈને હું ના ન કહી શકું. હરીન્દ્રભાઈ હું જ્યારે મુંબઈ જતો ત્યારે મને સમજાવતા, પણ તોફાની છોકરું નિહાળે ન બેહે એમ હું લખતો નહીં. પણ એકવાર તેને જન્મભૂમિમાં છાપીને છાપો મને મોકલ્યો કે હવેથી દર રવિવારે શાહબુદ્દીન રાઠોડ લખશે. પછી તો કોઈ વિકલ્પ જ ન રહ્યો. એક વર્ષથી વસંતભાઈ, હરીન્દ્રભાઈ ને એમાં પછી મેં લખવાનું શરૂ કર્યું. 6 વર્ષ સુધી લાગત લઈ. જન્મભૂમિ પ્રવાસીમાં, ફૂલછાપમાં, કચ્છ મિત્રમાં, પછી ગુજરાત સમાચાર, મુંબઈ સમાચાર, સૌરાષ્ટ્ર સમાચાર, હજી ગુજરાત ટુડેમાં આવે છે આજની તારીખમાં. આ બધા 6 વર્ષ સુધી સતત લખ્યા જ કર્યું એમને. અને ડેડલાઈન આવે દર ગુરુવારે લેખ મોકલી દેવા. પણ મેં હરીન્દ્રભાઈએ શરત કરી હતી કે મને ઠીક લાગે એ લખીશ. સાહજિક રીતે હાસ્ય આવે તો જુદી વાત છે. એમાં લેખન પ્રવૃત્તિ શરૂ થઈ. એમ પેલું પુસ્તક પ્રવીણ પ્રકાશને બહાર પાડ્યું. એનું શીર્ષક જ છે મારે ક્યાં લખવું હતું. અને સુરેશ દલાલ જે ઇમેજ તરફથી બહાર પડ્યું, શો મસ્ટ ગો ઓન. એટલે 11 જાજુ કાંઈ લખ્યું નથી, 11 પુસ્તક લખ્યા. એમાં હાસ્યનો વરઘોડો અને જ્યોતિન્દ્ર દવે પારિતોષક મળ્યું છે. અને અમે મહેફિલ જમાવી છે એને શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ મળ્યો. આમ તો અર્નેસ્ટ હેમિંગવે એમ કીધું છે, ડુ યુ વોન્ટ ટુ બી ધ રાઇટર? વેર આર યોર વુન્ડ્સ? વેરી ગુડ. લેખક થવું છે, ક્યાં છે તમારા જખમો? કવિ દિલ વિના પ્રકૃતિના સિતમને બીજું કોણ બેફામાં સુંદર બનાવે? મળ્યા જે જખમો એના તરફથી અમારા તરફથી કવન થઈ ગયા છે. અને ડેવિડ હેનરી થોરો, સવિનય કાનૂન ભંગનો શબ્દ જેની પાસેથી મહાત્મા ગાંધીજીએ લીધો, વર્ડન એનું પુસ્તક. હાઉ વેન ઇટ ઇઝ ટુ સિટ ડાઉન ટુ રાઇટ વેન યુ હેવ નોટ સ્ટુડ અપ ટુ લીવ. તમે જિંદગી જીવવા માટે જ્યાં સુધી ઊભા નથી થયા ત્યાં સુધી બેહીને લખવાનો શું અર્થ છે? આ ડેવિડ હેનરી થોરોએ લખ્યું છે. અને મેઘાણી કહેતા હતા કે ભાઈ તમે લખો છો તમને તો ગમે છે ને. લખવા ખાતર લખો એમ નહીં, એટલે કંઈક. અને બીજું જ શું કામ આ કલાકારો બોલે છે, શું કામ લેખકો લખે? સંવેદન જગાવવું. પણ જે સંવેદન તમારે અનુભવ બીજાને કરાવવો હોય ને, તમે તો અનુભવેલો હોવો જ જોઈએ. આપઈ રંગાવી બિના અર્ન લાગે રંગ, પહેલે તો દીપક જલે પીછે જલે પતંગ. એટલે મેં લખી નાખ્યું. ને પછી જે માધ્યમો મળ્યા ને હાસ્ય પ્રસ્તુતિમાં, લેખનમાં, અમારા જમાનામાં રેડિયો હતા. રેડિયો ઉપર કાર્યક્રમ દે આવી, પછી એક ટ્રાન્ઝિસ્ટર મૂક્યો હોય ને આખો ડાયરો ભેગો થઈ જાય. હું કહું કે મારો કાર્યક્રમ છે એટલે સાંભળી. દરબાર પુંજાવાળા સાહેબના સાંભળતા, કાનજીભાઈના, ભીખુદાનભાઈના હોય. એમ રેડિયોનું માધ્યમ મળ્યું, પછી દૂરદર્શનનું મળ્યું, પછી અખબારોનું મળ્યું, પછી ટીવી સિરિયલ એપિસોડ 303 આવેલા. પાપડ પોળ મેં મારી હિન્દીમાં ટીવી સિરિયલ હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, એક કુંતી રજનીકુમાર પંડ્યાનું છે, એક આ પાપડ પોળ, શાહબુદ્દીન રાઠોડ કી રંગીન દુનિયા. એ 303 એપિસોડ આવ્યા. મને એકવાર મોકો મળ્યો તો અમિતાભ બચ્ચનને મળવાનો. મેં કીધું સબ ટીવી પર हमारी हिंदी सीरियल चल रही है, तो कि वो हमें मालूम है. અને 11 પુસ્તકો લખ્યા. એમાં એક હિન્દીમાં ભાષાંતર થયું છે, દર્પણ જૂઠ ન બોલે. એક અત્યારે અંગ્રેજીમાં પ્રેસમાં પહોંચી ગયું, RR શેઠ તરફથી બહાર પડે છે, માય વિઝન બિયોન્ડ ધ હોરાઇઝન. ચિંતનભાઈ મને કે આનું શીર્ષક શું રાખ્યું? મેં સાહજિક રીતે કીધું માય વિઝન બિયોન્ડ ધ હોરાઇઝન. અંગ્રેજીમાં બહાર પડી, હું કોઈ દી મેં સ્વપ્ન વિચાર્યું નહોતું, તો એને ગમી ગયું એટલે રાખી લીધું. તો આમ પછી ટીવી સિરિયલ આવી, પછી ફિલ્મ આવી. મારી નહીં, શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય વરઘોડો છે એ મારી સ્ક્રિપ્ટ ઉપરથી લખાયેલી ફિલ્મ છે. ફર્નિચરના વરઘોડાની જ વાત છે એમાં. પણ આ રિલીઝ થઈ 17 જૂને રિલીઝ થઈ છે ને હજી આ થિયેટર મળી હાલે છે.
ગામડામાં શૂટિંગ કર્યું છે, મેં ભાગ લીધો. એમાં સંન્યાસીનો પાત્ર છે મારું, સાધુનું. આપણે સમજી કે 80 વર્ષે હીરો થવા ન જવાય. વાહ વાહ એટલે આ સાધુ મહાત્માનું સારું. અને હમણાં મિશન મમ્મી એક પિક્ચર ઉતર્યું છે, તમે જે આવે તો જોજો ભાઈ. એના નિર્માતા આવ્યા મળવા મને કે આમાં સ્ક્રિપ્ટે તમારે લખવાની, રોલે તમારે કરવાનો. શેનો રોલ છે? દાદાનો રોલ છે. દાદા ને દાદી ગામડામાં રહે છે, અને દીકરાને એના બાળકો બધા શહેરમાં રહે ને બધા ગામડામાં આવે. અને નાના બાળકો કહે છે કે દાદા વાર્તા કયો. મેં કીધું ભાઈ આની સ્ક્રિપ્ટ લખવાની ન હોય, બાળકોને બેરી દીજો, હું વાર્તા શરૂ કરી દઈ. એક જ શું ઓલામાં પતી ગયો, રીટેક બીટેક કાંઈ નહીં. ઓલા કેમેરા શરૂ કરીને વાર્તા કરીને થઈ ગયું પૂરું. કારણ કે આ બોલવાનું હતા, 48 વરાઈ ગયા આમના. ખુદાની મને મહેરબાની ઘણી છે, ઘણાની મોહબ્બત અને લાગણી છે. ધરા ધ્રુજી છે તોય ડગશે નહીં, એવી મોહબ્બતની ઊંચી ઇમારત જણી છે. હા, મસ્તી નથી નામના થઈ અમારી, અમે જે વાવણી કરી તે જાણી છે. ભલે લાગણીથી પેશ આવ્યા અમે લાગણી લોહી સાથે વણી છે. મને આઝાદ મિત્રો એવા મળ્યા છે જે મિત્રો નહીં પણ પારસ મણી છે. એટલે ફિલ્મ પછી આ ટીવીનું માધ્યમ, મને આ માધ્યમો મોટા છે ભાઈ, ફિલ્મને ક્યાં ને ક્યાં પહોંચાડી દે છે. અને હજી એક કોમેડી સિરિયલ લખવાનો મને આમંત્રણ છે, એક કોમેડી ફિલ્મ માટેનું આમંત્રણ. એટલે હવે આ સ્વપ્ન પૂરું થાય એવો પ્રયાસ કરવાનો છે. અને આ રીતે લેખન પ્રવૃત્તિ શરૂ થઈને અહીં સુધી પહોંચ્યા છે. જગદીશભાઈ ઉપર આવું. જગદીશભાઈ, તમે હાસ્ય લેખનમાં અને નાટકોના લખાણની જેની તમે શરૂઆતમાં વાત કરી, ત્યાંથી શરૂ કર્યું અને હવે તો તમે રેગ્યુલર કોલમ રાઇટર છો આજે પણ, ઘણા વર્ષોથી પુસ્તકો પણ બહાર આપ્યા છે. તો એ લેખન વિશેનો અનુભવ આપનો કેવો, ક્યાંથી શરૂ કર્યું, કેટલું માઇલસ્ટોન રહ્યું? અમે જયારે નાટકો ભજવતા ને ત્યારે સાહેબે કીધું એમ જ 2 સમસ્યા હતી. એક તો સ્ત્રી પાત્રો મળે નહીં, નાટકમાં તો નહોતા મળતા, જીવનમાં જડતા નહોતા. બેસે અને આખા જોક જે હું બોલું એમાં નંબર પ્રમાણે કહેતા જાય કે તને ખબર નથી પણ આ જોક ન થઈ શકે. એટલે મને એ ક્લિયર હતો, મારું ફેમિલી જ મારું સેન્સર બોર્ડ હતું કે જે જોક હું મારી બહેનની સામે કે મારા નાના ભાઈની પત્ની સામે ન કરી શકું એ મારે જાહેરમાં ન બોલવું. ક્યા વાત હે, બહુ અચ્છે. વાહ, થેન્ક યુ સાહેરામ. સાબુદ્દીનભાઈ, આપના દ્વારા તો બન્યું છે એવું કે ચાલે છે. ઇઝ ઇટ? બન્યું છે એવું કે સાબુદ્દીનભાઈના આખા જીવનની અંદર સ્તર જાળવવાનો પ્રશ્ન નથી, એમને તો એટલું બધું ઊંચું સ્તર હાસ્યને આપ્યું છે. બરાબર છે, એટલું મોટું સ્તર આપ્યું છે કે એમના કોઈ પણ વાત ઉપર હસ્યા પછી આપણને ચિંતનનો એક મોટો દરજ્જો પ્રાપ્ત થાય. ખાસ એના વિશે. અને આમ વદરાભાઈ માઇક ગોઠવાઈ તે કહી દઉં કે એકચ્યુઅલી સ્તર શું કહેવાય નહીં, અમને બધાને તો સાબુદ્દીન સાહેબ ઈ જ અમારા માટે સ્તર, એક આખું સ્તર જ કે અમારે ક્યાં પહોંચવાનું છે, અમારે ક્યાં ઓડિયન્સ સુધી પહોંચવાનું છે. તો કહો સાબુદ્દીન સાહેબ જે ઓડિયન્સમાં હસાવી શકે એ ઓડિયન્સ સુધી અમારે પહોંચવું, અમારા જેવા કેટલા કલાકારો માટે. હા, બરાબર. આ હાસ્યની પ્રવૃત્તિ મેં શરૂ કરીને ત્યારે પાયામાં ગાંધીજીની વાત સ્વીકારી. ગાંધીજીએ હાસ્ય માટે એમ લખ્યું છે કે મારામાં હાસ્યવૃત્તિ ન હોત ને તો મેં આત્મહત્યા કરી હોત. અને બીજી બાબત એ કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે. એટલે અમારા હાસ્યમાં ગંભીરતા આવે અને ગંભીરતામાં હાસ્ય આવે. તાપી નદીમાં પૂર આવ્યું ને તબલાની જોડ તણાતી જાતી, અને એમાં ભજન મંડળીના સભ્યો જોઈ ગયા કે આપણે જરૂર છે, અને આ જોડ એમને એમ જાય છે. જોખમ વગર આ જગતમાં ક્યાં કઈ મળે. પૂરમાં ખાઈ ગયા બોલો, પણ જોડ પકડીને જ્યાં ખેંચી ને તો અહીં રામદાસ મહારાજ નીકળ્યા.
તો છે. વાહ વાહ વાહ. કેડે બાંધેલા કોક સંતના હામૈયામાં જાય ને હાલતા હાલતા વગાડે, નંદલાલ નહીં રે આવું ને ઘરે કામ છે. તે આ ઘરે નો આવ્યા ને તાપીમાં ઉપડ્યા. પછી તો જોવાની આવે, દવાખાનામાં દાખલ કર્યા. પણ ભાનમાં આવ્યા ત્યારે પહેલું વાક્ય એ બોલ્યા કે એકાદી કલાનો સંગ હોય તો તરી જવાય. વાહ 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 વાહ. અદભુત. મારો મિત્ર સિતાર શીખે છે. શ્વેત વસ્ત્રો ધારણ કરીને સરસ્વતીની પ્રતિમા સામે આમ સિતાર લઈને બેસી જાય. એની ગમે એ સમજણ હોય એક જ તાર વગાડે. એ પાછું એવો ધીરજથી ટીન 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 એમ કર્યા જ કરે. એની પત્ની કે શું ટીન ટીન કરો? સિતાર વાદકોને જોયો કેટલા તાર વગાડે, આમ ઝણાટી બોલાવે. બોલો કે બધા ફાફા મારે છે ને મને જડી ગયો. શાહબુદ્દીનભાઈ. પણ જીવતરના તાર જેને જડી જાય છે ને એને તો પછી તનકે તંબુરે ને સાંસો કે તાર બોલે. ક્યા બાત હે, ક્યા જય બાત. રાધે શ્યામ શ્યામ જય સિયારામ. વાહ વાહ વાહ. આ ત્રણેય મિત્રો લગભગ વર્ષનો 75% સમય ભારતની બહાર ગુજારે છે. શાહબુદ્દીનભાઈએ તો વિદેશ પ્રવાસ એક ડાયરાના કલાકાર તરીકે શરૂ કર્યો અને હવે એક સ્વતંત્ર કલાકાર તરીકે. પણ આ બંને મિત્રો તો 3-3 કલાક સુધી હાસ્યની વાત કરીને વિદેશની ધરતી ઉપર આપણા ગુજરાતીઓને મોજ કરાવે છે. આ હવાઈ સફરે તમને બહુ જ પ્રદાન કર્યું છે એવું મારું માનવું છે. એમ પણ કહેવાય કે ઘણી વખત આપણી ઘરની ઓળખ બહાર દ્વારા થતી હોય છે. ટાગોર જ્યારે ગીતાંજલિ લઈને પાછા આવ્યા, ગીતાંજલિ માટેનો પ્રાઇઝ લઈને પાછા આવ્યા, ત્યારે ઘણાને ખબર પડી કે ઓહો આ તો ટાગોર આપણા છે. ઘણી વાર એવું બને છે કે આપણી ખ્યાતિ બહાર હોય, નરસિંહ જેવું છે. તો એ બહારની ખ્યાતિ તમને આ દેશની અંદર પણ બહુ ખ્યાત બનાવી ગઈ છે. મને પ્રશ્ન એવો છે, જગદીશભાઈ તમે મને જવાબ આપો કે હવાઈ સફરનો કોઈ એવો વિદેશ પ્રવાસ જે યાદગાર હોય, જે સ્મરણમાં બેઠેલો હોય કાયમ માટે, એવો કયો? આમ તો જો કે પાકિસ્તાનની ધરતી ઉપર કાર્યક્રમ આપનાર એકમાત્ર ગુજરાતી કલાકાર જગો ઝેરોક્સ વાળો. અને હું જાતો હતો ત્યારે મારા પત્નીએ કીધું ખરું મને કે વળતાની ટિકિટ ન લઈશું. મને કોઈ દી ખોટો ખર્ચ ન કરવા દે. પણ અમે વિદેશ પ્રવાસની વાતો કરતા હોય ત્યારે એ વાતો કાલ્પનિક હોય છે. અમારી વાતો એ હકીકત નથી હોતી સાહેબ. હું તમને હવે એક સત્ય ઘટનાનો પ્રસંગ કહી દઉં 80 સેકન્ડમાં. હું 2 ઓક્ટોબર 2013ની રાત્રે લોસ એન્જલસથી વાયા દુબઈ થઈ અને અમદાવાદ એરપોર્ટ ઉતર્યો. સમય રાત્રિના 3:20 અને આમ ઇમિગ્રેશનમાં ઉભો હતો. એમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર દોડતો આવ્યો અને મારું બાવડું પકડીને મને સીધો અંદર જ ખેંચી ગયો. આવું તો કોઈ દી બન્યું નહોતું. મેં કીધું આવું બન્યું કેવી રીતે? પણ મારું મોઢું નારાયણ સાંઈ જેવું લાગે. આ દુઃખદ પ્રસંગ છે કે સુખદ છે? જય રામજી કે. અને એ વખતે પાછી મેં ગરમ ટોપી પહેરેલી અને ઓલો અડધી ઊંઘમાં તે એને એમ થયું કે આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાનીમાં, અને ઉતરા એવા જ નોતરા રે ભોળી ભવાનીમાં. એટલે આ તો બનેલી ઘટના છે, બાકી તો અમારા કાલ્પનિક પ્રસંગો બધા હોય છે. થેન્ક યુ. સાયરામ. હા, ઘણા બધા દેશ ફરવાનું સદભાગ્ય બાપુ આપ બધાના આશીર્વાદથી મળ્યું છે. અહીંયા બેઠેલા શેઠિયાઓ પણ ફરતા જ હોય, પણ એનામાં અને કલાકારોમાં તફાવત માત્ર એટલો હોય છે કે અમે ગામના ખર્ચે ફર્યા હોય છે. અમને સામેવાળા બોલાવે, ગુજરાતીઓ બોલાવે. ચાઇનાનો આમ કીધું ને કે કાલ્પનિક હોય જાજા વગર, પણ અમને એમાંથી મળી જાય. ગોંજોઈમાં પ્રોગ્રામ કર્યા પછી શાંઘાઈના એરપોર્ટ ઉપર અમે બેઠા. ચાઇના બધાએ તમારે જાવું, એક વિનંતી કરું છું. ચશ્માવાળા તો ખાસ જાજો, કારણ કે એક જ દેશ એવો છે જ્યાં છે ને એ લોકો જરૂર પૂરતી જ આંખું ખોલે છે.
અને ચાઇનાના એરપોર્ટ ઉપર અમે બેઠા હતા બાપુ, 5-6 જણાની આખી ટીમ, અને જોરદાર એનાઉન્સમેન્ટ. જો ચાઇનાના અક્ષર અંકિતભાઈ તમને ખબર છે ને કે વણેલા ગાંઠિયા પાડ્યા હોય, અને મને સાલા ગાંઠિયા ગમે ત્યાં દેખાય, તો હું આમ ગાંઠિયા જોતા એમાં એનાઉન્સમેન્ટ થયું બધરે ભાઈ, અને જેમ થયું એમને કોપી પેસ્ટ મારું છું અસ્મિતા પરોમાં. તમારો તબલજી મને કે સાહેબ આ 100% તમારું નામ લે છે. સાંઈરામ દવે એટલે ઈહોય સિંહોય થતું હોય છે. અને હું મર્યો, મેં કીધું ક્યાંક ફ્લાઇટ વહી જાય તો બીજો ડાયરો કરવો પડશે ટિકિટ હાટ. એક ધોળિયાને જેને ચાઇનીઝ આવડતું હતું અને ઇંગ્લિશ આવડતું, કેન યુ ટ્રાન્સલેટ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધીસ એડવર્ટાઇઝમેન્ટ? મને કે યા, મારો બોર્ડિંગ પાસ, મને યોર ફ્લાઇટ ઇઝ 4 મિનિટ લેટ. મેં કહ્યું ઓય ઓય, આ 20 મિનિટથી ગોટે સીડ્યા છે અમે, પ્લેન આવશે તો ખરા ને? મને કે સાહેબ આ ચાઇનીઝ એરપોર્ટ છે. મેં કીધું ઓરિજિનલ ક્યાં છે? કોણ છે? વાહ વાહ. તમે 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 બહુ બહાર રહ્યો છો, ઘરની બહાર બહુ રહ્યો છો. તમે તો સાબુદ્દીનભાઈ એમ પણ કહેલું કે અપડાઉન કરવાની ટેવ હતી અને રોજ ટિફિન લઈને જાતો, તો ઘરવાળીએ રવિવારે પણ ટિફિન બનાવી દીધું. એટલે મેં ધ્યાન દીધું કે આજ તો રવિવાર છે, તો એને કીધું કે હવે બનાવ્યું છે જાતા આવો ને ખાતા આવો. તો મારો પ્રશ્ન એવો છે કે તમે બહુ બહાર વયા જાઓ છો, તો એનાથી આમ ઘરના લોકો રાજી રાજી રહે છે? તમારે ભદ્રભાઈ આ સવાલ અમારા ઘરના ન પૂછવો જોઈએ. આમ ગમે એટલા પ્રવાસ કરીને ઘરે પહોંચી તો એમ પૂછે ખરા કે બસ આવતા રહ્યા? બસ આવતા બસ છે. વાહ. પણ હવે પરદેશમાંથી ભેટ સોગાદો ને બધું મળ્યું હોય ને, કંઈક અમે ખરીદ્યું હોય એટલે પાછા ઘરના ખુશી થઈ જાય. એક પ્રસંગ વર્ણવાનો છે. હવે હવાઈ સફરના તો ઘણા પ્રસંગો છે, પણ 80 સેકન્ડમાં થઈએ કે હું કહી દઉં. કિરીટ 52,000 ડોનેશનની જરૂર હતી મને. અમારે ગર્લ્સ સ્કૂલ બની ને એની બે વર્ગ અમારો હતો. આખી સ્કૂલ મેં એક સંકલ્પ કર્યો હતો કે રિટાયર થતા પહેલા ગર્લ્સ સ્કૂલ બનાવી, ફાળો કરતો જવાનો, ગર્લ્સ સ્કૂલ બનાવતી જાવીને. એમ કરતા કરતા 20 લાખના ખર્ચે થઈ ગયું પૂરું. પણ ફર્નિચરમાં 2 દીકરીઓનો વર્ગ હતો ને એને 40 બેન્ચો ન થઈ, ફંડ ખૂટી ગયું. હું ત્યાંથી નીકળું તો મને કહે કે કેમ અમારા માટે નથી? મેં કીધું ભાઈ થઈ જઈશ. તો દુબઈથી ફોન આવ્યો કે તમારો પ્રોગ્રામ રાખવો છે દુબઈ, હયાત રિજન્સી, સોનલબેન રાવલ હળવદના દીકરી છે. મેં કીધું 52,000 ડોનેશન આપો તો હોય. આંકડો મગજમાં રહી ગયો. એ કે આપશું. એટલે કિરીટભાઈને મેં કીધું કે આપણે દુબઈ જવાનું છે. ડાયાભાઈ અને તબલા આર્ટિસ્ટને અમે ત્રણેય ગોઠવાણા. ડાયોભાઈ પહેલી જ વાર વિમાનમાં બેઠા એટલે ઓલી સૂચનાઓ શરૂ થઈ. યોર અટેન્શન પ્લીઝ, લેડીઝ એન્ડ જેન્ટલમેન, પ્લીઝ ફાસન યોર સીટ બેલ્ટ. ડાયોભાઈ મને આ શું કહે છે કે? મેં કીધું પટા બાંધી લ્યો એમ કહે છે. એમાં એટલો બધો ગંભીર થઈ ગયો. અરે મેં કીધું પટા બાંધવાનું કહે છે, પણ કે મેં લહેંગો પહેર્યો. બસ મારો સમય અહીં પૂરો થાય છે. જગદીશભાઈ, આ તો વિદેશમાં આવી ગયું. આપણે ઘરે તમે પાછા આવો ત્યારે ઘરના લોકો રાજી થાય છે કે તમે બહુ બહાર રહ્યો તો રાજી થાય છે? એક સત્ય ઘટનાનો પ્રસંગ છે મારા જીવનનો, વિદેશ પ્રવાસ સાથે સંકળાયેલો. 24મી એપ્રિલ 1997 મારી પહેલી જ વિદેશ યાત્રા હતી, ને એ પણ અમેરિકાની. મારો પ્રમોટર એમ્બેસેડર લઈને રાજકોટથી આવ્યો અને અમારે અમદાવાદ જવાનું હતું. પહેલો જ પ્રવાસ હોય એટલે બધાનો અનુભવ છે. બપોરે જમણવાર હોય ને, પડા ને, શ્રીફળ ને, ફૂલના હાર. પણ પછી જ્યારે મને વિદાય કરતા હતા, મારો દીકરો મૌલિક અહીંયા બેઠો છે, અત્યારે 22 વર્ષનો છે.
મૌલિક એ વખતે માત્ર 2.5 વર્ષનો હતો અને હું એમ્બેસેડરમાં બેઠો અને જેવું એન્જિન શરૂ થયું, મારા પત્નીએ એને તેડેલો. મારો એકમાત્ર પુત્ર નહીં, એકમાત્ર સંતાન છે મારું. અને સાહેબ 2.5 વર્ષનો બાળક આમ એમ્બેસેડર શરૂ થઈને મારી પત્નીએ તેડેલો અને એ એમ્બેસેડરના દરવાજાને પકડીને એવો મોટેથી રડવા માંડ્યો કે અમે તો બધા પહેલેથી રડતા હતા, કારણ કે મારો પહેલો જ પ્રવાસ હતો. પણ 2.5 વર્ષના બાળકને રડતું જોઈ અને આડોશી પાડોશી જે બધા બહાર નીકળ્યા હતા એ બધા રોવા માંડ્યા. 1-2 જણાએ તો મને કીધું ખરું કે હજી ઉતરી જાઉં, હજી હું બગડી ગયું છું. પણ આ ક્ષેત્રનું દુર્ભાગ્ય એ છે કે કલાકારની ગાડીમાં ચડી ગયેલો માણસ છેલ્લા શ્વાસ સુધી ઉતરી શકતો નથી. વાહ વાહ જગદીશભાઈ, બહુ જ છે. વાહ. હા, આ દુર્ભાગ્ય છે બાપુ. અને એટલે સાહેબ કે નથી કોઈ પરવા દહન કે દફનની, નથી કોઈ પરવા આ બદનના જતનની. પરદેશમાં આ એક જ વાત શ્વાસોશ્વાસમાં રમતી હોય કે નથી કોઈ પરવા કબર કે કફનની, નથી કોઈ પરવા દહન કે દફનની, નથી કોઈ પરવા આ બદનના જતનની, પણ મને એક પરવા છે મારા વતનની, મને એક પરવા છે મારા વતન. મારી પત્ની દીપાલી હાસ્ય કલાકાર હોય કે ગુજરાતનો કોઈ પણ કલાકાર હોય, મારું એવું અંગત માનવું છે બાપુ કે કોઈ પણ કલાકાર જ્યારે સફળ થાય છે એ તાલીઓ એના નામે પડતી હોય છે, પરંતુ એમાં એની કોઈ પણ કલાકાર એની પત્નીના પ્રેમના ભોગે અને એના નસીબના જોરે આગળ વધતો હોય છે. આવું અંગત રીતે હું માનું છું. તમે સહમત હો કે ન હોય તમારી ઉપર આધાર છે. 9મા નોરતે મારી ચમન બનેગા કરોડપતિ બહાર પડી અને પહેલા નોરતે મારી સગાઈ થઈ, એટલે મારા જીવનમાં ખરા અર્થમાં દીવો પ્રગટાવવા મારી પત્ની આવી. અને એનો સેન્સ ઓફ હ્યુમર, મને મારું સેન્સ ઓફ હ્યુમર છે એ મારી માની ભેટ છે. સરોજબેન શુક્લા, એ કોઈ મહેમાન આવ્યું એને પૂછે કે સાંઈરામ નથી, તો એમ કે ના નથી, પણ ઘર નથી લઈ ગયા. ઈ સેન્સ ઓફ હ્યુમર, મારી માના સેન્સ ઓફ હ્યુમર વાત કરું છું. અને એમાં ઘરમાં સ્વાભાવિક છે, મારા ઘરમાં તો મારો જ ફોટો હોય ને, ફોટો હતો ને એક અજાણ્યા બેન આવ્યા ને એમ કીધું કે તમે લોકો બધા સાંઈરામભાઈના બહુ ચાહક લાગો છો. એટલે મારી વાઈફે કીધું કે હું તો 14 વર્ષથી એની સાથે જ રહું છું, એવી ચાહક છે. સામાજિક આ સેન્સ ઓફ હ્યુમર. એટલે મારા ઘરનું વાતાવરણ બહુ હળવું ફૂલ છે. 2:30 વાગે લગી પ્રોગ્રામ ન હોય ત્યારે નીંદર નથી આવતી બાપુ. ત્યારે મારી પત્ની મને એમ કહે છે, હમણાં તો 2:30 વાગે લગી હું વાંચતો હતો તો એને મને કોરું કવર આપ્યું. ભીખુદાનભાઈ આ બનેલી ઈ મને એને ખબર છે કે આને તો જ આને મજા આવે વાતમાં, તો જ હવે હુઈ જાઓ. તમને કવરની ટેવ પડી ગઈ છે માનસિક રીતે કે તમને કવર આવે ને તો જ નીંદર આવે છે. તો હવે આ નતર પછી બીજું ઓશિકાનું કવર આપીશ. હવે આટલું વાગેશભાઈ લાઇટ વેટ વાતાવરણ મારા ઘરમાં હોય છે. એટલે બહાર જાઉં છું ત્યારે સ્વાભાવિક છે કે અમારા બધાના પરિવારજનોનું ધ્યાન બાપ તરીકે પણ પત્નીઓ રાખતી હોય છે. એટલે એકવાર તમારે બધાએ ગુજરાતના બધા કલાકારોની પત્નીઓને વધાવવી જોઈએ. કારણ કે એને અમને જવા દીધા ને ત્યારે કવિતા થઈ, ત્યારે જગદીશ ત્રિવેદી, સાંઈરામ દવે કે શાહબુદ્દીન સાહેબ કોઈ પણ એને આ તાલીઓ મળી છે. એકાદ પત્ની પર્વ પણ ફ્યુચરમાં થાય એવી આશા છે. એક નોંધવા જેવી ત્રણેય મિત્રોમાં બાબત એ પણ છે કે એમને એમની જોક્સની અંદર ક્યારેય પોતાની પત્ની ઉપરની જોક કે કોઈની પત્ની ઉપરની જોકને પ્રાધાન્ય આપ્યું નથી અથવા ને એવોઇડ કરેલી છે. વચ્ચે તો એક ગાળો જેવો ચાલ્યો હતો કે જ્યાં જોક એટલે પત્ની ઉપરની વાત, પણ એ ઇન્ટેન્શનલી એમણે એવોઇડ કર્યું છે. અને પોતાનું જે સ્તર જાળવવાની પહેલી આપણી વાત થઈ એમાં એ બહુ મોટો ફાળો એમણે આપ્યો છે. કારણ કે આ જગ્યા એવી છે કે ટોચ છે, કાં તમે ત્યાં ટકી શકો ને ત્યાં નીચેથી પડી જ શકો, ત્રીજો કોઈ વિકલ્પ નથી તમારી પાસે. એ ટોચ ઉપર 3 બેઠેલા આ વ્યક્તિત્વો છે. એટલે એમણે કાળજી લીધી છે કે અહીંયા ટકી જવાનું છે, અહીંયાથી નીચે ગબડી પડવાનું નથી, વચ્ચે ક્યાંય રોકાવાતું નથી. મારો એક થોડો જુદો પ્રશ્ન સાંઈરામ, જુદો એટલા માટે કે આપણે બહુ હાસ્યની વાત કરી છે. તમે અંગત રીતે ક્યારે રડવું હોય અથવા રડી શકવાનો કોઈ ઘટના બની હોય તો રડી શક્યા છો? जो साज से आनो जवाब एक शेर છે साहब कि जो साज से निकली है वो धुन सबने सुनी है, जो साज से निकली है वो धुन सबने सुनी है, क्या साज पे गुजरी है ये किस दिल को पता है. યસ, अच्छी बात, अच्छी बात. એમ કવિતા લખીને હું મારા આંસુઓને કાગળ ઉપર કંડારી લઉં છું, પણ મારા જીવનમાં
કે આ બધાના જીવનમાં એ બનતું જ હોય કે ગ્રીન રૂમમાં કોઈ એવો ફોન આવે કે કુટુંબની કોઈ એવી ઘટના ઘટી જાય અને ભેકડો તાળીને રોવાઈ ગયું હોય, આંખમાંથી આહોડા જતા હોય અને તરત જ જવાબ આવે કે હાલો ટિકિટ શો શરૂ થાય છે અને અમે 3 કલાક નિષ્ઠાપૂર્વક હસાવ્યા હોય. એનો એક દાખલો ખાલી કહી દઉં. મારો બીજા નંબરનો દીકરો ધર્મરાજ, એ 2 વર્ષનો હતો. અમે ગોંડલ રહેતા હતા. રવિવારનો દિવસ હતો, મને તારીખ યાદ નથી, પણ મોટા દીકરાએ, મારી વાઈફની તબિયત થોડી ખરાબ હતી એટલે મોટા દીકરાએ ઓલો નાનકડો એમ કહેતો મમ્મી જલ્દી બહાર આવો ને, અને ઓલો જીદ કરતો હતો એટલે ધ્રુવે જોરદાર આમ દરવાજો આમ કર્યો અને એની આવડી કમથી નાનકડી આંગળી દરવાજામાં આવી ગઈ અને રીસર લોહીની ધાર થઈ. આખી પેલો વેઢો આખો આમ બહાર નીકળી ગયો. રવિવાર હતો. જગદીશભાઈ, ગોંડલના બધા ડોક્ટરો હિંગોળગઢ ફરવા ગયેલા, મારા કોઈ ડોક્ટર હાજર નહીં. એટલે નાના ભાઈ કિશને તરત જ ગાડી કાઢી અને અમે 20મી મિનિટે, એ તો બેભાન જ થઈ ગયો હતો, એને લઈ અને ખોળામાં બેસાડી અને એ બેભાન હાલતમાં અમે વોકાટ આવ્યા, રાજકોટ આવ્યા. મારો તે દિવસે શો પોરબંદર હતો અને આખો અન્નક્ષેત્રના લાભાર્થે પોરબંદરની અંદર ચેરિટી શો, બહુ મોટું આયોજન હતું. આખી ટીમ, મારી અતુલ પંડ્યાથી માંડી મારી આખી ટીમ સાથે હતી, બધા વોકાટ આવ્યા. અમે નીકળતા હતા પોરબંદર અને આ ઘટના ઘટી. ગોંડલિયા સાહેબ નામના ડોક્ટરે એમ કીધું કે આ નહીં ટકે, આંગળી તો ગઈ હવે તમારે. મેં કીધું સાહેબ એક કામ કરો ને, હું ત્યાં પોરબંદરમાં મારા મિત્રો રાહ જોવે છે મારા કાર્યક્રમ માટે, હું આવું ને કાલે સવારે સુધી નિર્ણય લઈ, એક દિવસ તો જોવો, મને કે ગેંગ્રીન થઈ જાય, છોકરાની આંગળી વહી જાય. અને સાહેબ મેં કીધું અત્યારે પાટો મારી દો ને તમે ડ્રેસિંગ કરીને. અને મને શ્રદ્ધા હતી કોણ જાણે કે હું મારા ઓડિયન્સને હસાઈ આવીશ ને તો ઈશ્વરના ખાનામાં મારી આંગળી છોકરાની પાછી આવી જશે. આ શ્રદ્ધા સાથે હું પોરબંદર ગયો. 3 કલાક પરફોર્મન્સ દિલથી કર્યું. ખબરદાર કોઈને કીધું છે. છેલ્લે અતુલથી રહેવાનું નહીં. એટલે કસુમીના રંગ વખતે મારાથી રડાઈ ગયું કે મને મારા છોકરાની આંગળી દેખાતી હતી, એ કસુમીના રંગમાં લોહી નીતરતી આંગળી દેખાતી હતી. અને અતુલથી એનાથી પણ રડતા કહેવાય ગયું કે મિત્રો તમે પ્રાર્થના કરજો કે સાંઈરામભાઈનો દીકરો હોસ્પિટલમાં છે, એની આંગળી બચી જાય. અને મિત્રો વિથ ડ્યુ રિસ્પેક્ટ કહું કે 2-2.5 માણસો ઉભા થઈ અને જલારામ બાપાને કદાચ એના માટેનો પ્રોગ્રામ હતો, પ્રાર્થના કરી અને મારા ધર્મરાજની આંગળી હજી એમને એમ છે. આ પ્રસંગ એટલે હલબલાવી નાખે એવી ઘટનાઓ પછી પણ અમે હસાયો. ઘણીવાર અમારી પર આરોપ હોય કે અમે બહુ ચાર્જ લઈશી. ત્યારે યાદ રાખવું કે 2 વર્ષના દીકરાને જે વાર્તા નથી કહી શક્યા ને એનો ચાર્જ ગામ આપે છે, જોક્સનો નહીં. પરિવારનો સમય જે ગુમાવાતો હોય છે એનો ચાર્જ સમાજ આપે છે. જગદીશભાઈ તો કરુણા નાટકો લખવા જ ટેવાય ને એમાંથી હાસ્ય તરફ આવ્યા છે. એટલે એમને જીવનના સંઘર્ષમાં પણ આવી કરુણ ઘટનાઓ વારંવાર આવી છે. પણ હાસ્ય લેખક બન્યા પછી ઘણીવાર એવું બનતું હોય છે કે ચાર્લી ચેપ્લિન ક્યારે આંસુ સારે તો એ પણ જોક તરીકે સામેના લોકો સ્વીકારતા હોય. એને પણ એમ લાગે કે આ પણ એક એક્ટિંગ છે. જગદીશભાઈ, હાસ્ય લેખક અને હાસ્ય પ્રસ્તુત કરતા તરીકે એસ્ટાબ્લિશ થયા પછી હવે તમને ક્યારેય આંખો ભીની થઈ જાય એ નહીં, એક એવો સમાચાર મળ્યા અને રડી પડાય અને સામે કોઈ બેઠું નથી એમ માનીને રડી શકાય એવી ઘટના બની છે? પહેલી વાત તો એ છે, મુનવ્વર રાણાનો એક શેર છે, ઈર્ષાદુ છું. सगुप्ता लोग भी टूटे हुए होते हैं अंदर से. सगुप्ता એટલે હસमुखा रंगीन मिजाज. सगुप्ता लोग भी टूटे हुए होते हैं अंदर से, बहुत रोते हैं वो जिनको लतीफे याद रहते हैं. એટલે હાસ્ય અને કરુણ રસ બંનેનું ઉદ્ગમ સ્થાન એક જ છે. માર્ક ટ્વેનનું એક વાક્ય છે, ધ સિક્રેટ સોર્સ ઓફ હ્યુમર ઇઝ નોટ જોય બટ સોરો. હ્યુમરનો સોર્સ એ ખુશી નથી, ગમ છે સાહેબ. અને હું ત્યાં સુધી કહીશ કે કિસી કો હસાના પથ્થર દિલ ઇન્સાનો કા પેશા નહીં है, ये मोम दिल इंसानों का मजहब है साहब. અને એક નમ્રતાપૂર્વક કહું, મારું કોઈ મોટું પ્રધાન નથી સાહેબ, હું કોઈ શિખામણ આપી શકું, પણ વિનમ્રતાપૂર્વક કહી દઉં કે જે ક્યારેય રડતો ન હોય, જે ક્યારેય રડતો ન હોય એને બીજો ગમે ધંધો કરવો, કલાકાર ક્યારેય ન થવું. અને હાસ્ય કલાકાર તો ક્યારેય ન થવું સાહેબ. કારણ કે હાસ્ય ને કરુણને સીધો સંબંધ છે. અને રુદન અવારનવાર અમે રોયા છીએ, અવારનવાર, એની વાતો અત્યારે કરવાનો સમય નથી. કરુણ પ્રસંગ. હા હા હા. વેરાન થયેલા ઉપવનની હું યાદ બનીને જીવો છું, હર પાન ખરે હું વસંતની ફરિયાદ બનીને જીવો છું.
કફન પર પાથરી ચાદર અમે મહેફિલ જમાવી છે, દફન દિલમાં કરી દુઃખો ખુશાલી ખૂબ મનાવી છે. વાહ. કરુણતાની ચરમ સીમાએ હાસ્ય નિષ્પન્ન થાય છે. પછી સર્વાન્ટીસ હોય, માર્ક ટ્વેઇન હોય, ચાર્લી ચેપ્લિન હોય, રમકડા રમવાની ઉંમરે રમકડા વેચતો. વાહ. હા. અને ધનસુખલાલ મહેતા હોય, ધનસુખલાલ મહેતાના પત્ની પાગલ થઈ ગયા હતા. એ ટિફિન લઈને જતા, લોકો કે શું તમે જાઓ, તમારા પત્ની તો પાગલ છે, ઓળખે તમને? ધનસુખલાલ મહેતા કે કેમ ન ઓળખે? આમ 20 જણા ઊભા હોય ને વાટકાનો ઘા કરે ને મને જ આટી જાય. વાહ, બહોત જ છે. ટ્રેજેડી ઇન કોમેડી. યસ યસ. કરુણતાની ચરમ સીમાએ હાસ્ય નિષ્પન્ન થાય છે અને સુખ સંપત્તિ સમૃદ્ધિની ચરમ સીમાએ અધ્યાત્મ શરૂ થાય. હા. વાહ વાહ. આ જૈનોના 24 તીર્થંકર રાજાઓ છે, રાજકુમાર છે. જો બુદ્ધ, મહાવીર, ભરતવરી, ગોપીચંદ, સુલતાન ઇબ્રાહિમ હૈદમ, બલ્ખના સુલતાન, ત્યાંથી ફકીરી લઈ લીધી. તો અધ્યાત્મ ત્યાંથી શરૂ થાય છે. અને કરુણતાની ચરમસીમાએ હાસ્ય એમણે કીધું છે તો કહી દઉં, કદાચ હું નહીં પૂરું કરી શકું એવું છે. કારણ કે લેસ્ટ ઇંગ્લેન્ડ હું જગદીશ હતા, 3 કેમેરા ચાલુ ને બેને પ્રશ્ન પૂછ્યો. તદરૂપાનંદજીના બેન હતા, એ અમારો ઇન્ટરવ્યુ લેતા સ્વયં સિદ્ધમ. અને આ મને પૂછ્યું કે કરુણ પ્રસંગ વર્ણવો, તો એ અમે બે રોઈને એ રોવે આવી. અને શૂટિંગ થયું એનું રાજકોટમાં એક કાર્યક્રમ હતો અને દરબાર પૂંજાવાળા વેલજીભાઈ જીતુદાન સંચાલન કરતા, મારા કલાકાર મિત્રો બધા. અને મારા જીતુદાને બીજા કલાકારો પૂરું થયું એટલે મારી જાહેરાત કરી. હું આવ્યો, આમ યંત્રવત બોલે જાતો, ભત્રીજો પ્રેમમાં પડ્યો, માસ્તરોનું બારવટનો લાભો મેળવીને એમ. પણ વાતમાં માતા અને પુત્રના પ્રસંગો આવ્યા કરે. વાહ. શિવાજી મહારાજ, જીજાબાઈ મૃત્યુ પામ્યા ને શિવાજી મહારાજ રોતા. એટલે એને કીધું બધાએ કે આ પ્રવચ તો કે શિવા આજ તા જોપન જા, એવું કહેનાર કોઈ ન રહ્યું. જોડી વાત આગળ હાલે ને હાસ્ય આવે ને પાછું સર પ્રભાશંકર પટણી એમના માતુશ્રી ગુજરી ગયા. પછી માણસો એમને શું સમજાવે, આ તો પોતે પરમ વિદ્વાન કવિ, તો કે બાબા હવે હુઈ જાય એવું કહેનાર કોઈ ન રહ્યું. એમ મેં પૂરું તો કરી નાખ્યું, લોકોએ હસી ગયા. પણ દરબાર પૂંજાવાળા અને વેલજીભાઈને આવ્યા, મને કે આ પ્રસંગ કેમ આવ્યા આજ? મેં કે મારી બા ગુજરી ગયા. સાબા હવે ક્યાં સુધી ધોળા કરીશ એવું કહેનાર કોઈ ન રહ્યું. ત્યાં રિક્ષા આવી એટલે હું બેઠો અને મેં કલાકારોને કીધું શો મસ્ટ ગો ઓન. વાહ. અને આ લેખ મેં લખ્યો, સુરેશ દલાલને એટલો બધો પસંદ પડ્યો, મારા પુસ્તકનું શીર્ષક જ રાખ્યું શો મસ્ટ ગો ઓન. એટલે આ કલાકારની જિંદગી છે ભાઈ. ધ લાઈફ ઓફ એન આર્ટિસ્ટ ઇઝ જસ્ટ લાઈક ધ કેન્ડલ બર્નિંગ એટ બોથ ધી એન્ડ્સ. No one can stop it. One can see only how nicely does it burn. કલાકારની જિંદગી બે છેડે હળકતી મીણબત્તી જેવી છે. બહુત અચ્છે. બધા જોઈએ કે વાહ બહુ સારી પ્રજ્વળે છે, કોઈ એને રોકી ન આવે. સલામ શાહબુદ્દીનભાઈ. મિત્રો આ મુદ્દાને એટલા માટે આપણે સ્પર્શ્યો છે કે આપણને ખૂબ હસાવનારા લોકોનો અંતરંગ પરિચય આપણને પ્રાપ્ત થઈ શકે. હું જગદીશને કહું કે એમને નિષ્ફળ શોની વાત કરી, જેન્ટલમેન પાસેથી ડોબરમેન થઈને આવ્યાની વાત કરી. એમના એક સફળ જે બહુ જ યાદગાર એવો પ્રસંગ એ વર્ણવે. 5 જ મિનિટમાં મારી વાત કરીશ. હા, પૂજ્ય ભાઈશ્રી પધાર્યા છે. આપણે જોરદાર તાલીઓથી એમનું સ્વાગત કરીએ છીએ. એમની સાથે પધારેલા
તમામ વિદ્વાનોનું સ્વાગત છે. યસ સર. હેલો હેલો. હા હા. હા યસ. મને બધું મોઢે છે. હા હા. શું સવાલ હતો એ ખબર છે, અને ભાઈશ્રીને સવાલ કહી દઉં. મારા જીવનનો પહેલો સફળ કાર્યક્રમ મેં ક્યારે આપ્યો એવો સવાલ ભદ્રાયુભાઈ કર્યો છે, જે કહેવાની મને બહુ અતૃપ્ત ઈચ્છા છે. એને તૃપ્ત કરો. હા, એ હવે તૃપ્ત કરું છું અને 5 જ મિનિટમાં પૂરી કરીશ, જેથી કરીને 5:45 વાગે મારું વક્તવ્ય પૂરું થઈ જાય. કારણ કે મને બહુ ગમે છે અને આખી મારા જીવનની યાત્રાનો સાર છે. ઓબેરોય હોટલમાં મારા ગુરુ મને લઈ ગયા. જિંદગીનો પહેલો જ કાર્યક્રમ 28મી જાન્યુઆરી 1995ના રોજ આપ્યો, અને મેં તમને વાત કરી કે મુંબઈની 5 સ્ટાર હોટલમાં હું ભવ્ય ભૂંડો લાગ્યો. કારણ કે કોઈને હસવું આવ્યું નહીં, પરસેવો વળી ગયો. કલાકાર થવાનું માંડી વાળી થાન આવી અને ઝેરોક્સ કાઢવા માંડ્યો. અને 4 મહિના પછી શાહબુદ્દીન સાહેબનો સામેથી ફોન આવ્યો અને મને મુંબઈના 2 કાર્યક્રમો આપ્યા. અને સાહેબ સપનાના મેલ પાછો ચણવા માંડ્યો. હરખ એવો થયો કે ધોળા દિવસે ઝેરોક્સની દુકાન બંધ કરી, મારતી સાયકલે રેલવે સ્ટેશન ભાગ્યો અને મુંબઈનું રિઝર્વેશન લીધું. મને ખબર હતી કે જો આ વખતે નિષ્ફળ ગયો તો હવે પૂરું. ફાંસીનો ગુનેગાર ન્યાયાધીશને દયાની અરજી કરતો હોય એમ છેલ્લો ચાન્સ હતો, અને હું લડી લેવાના મૂડમાં હતો. એટલે મેં નાટકના રિહર્સલની માફક હાસ્યના કાર્યક્રમના રિહર્સલ શરૂ કર્યા. કારણ કે મૂળ હું નાટકનો માણસ. ઝેરોક્સ કરાવવા ગ્રાહક આવે ને તો એને પૂછું કેવીક નવરાશ છે. જો હા પાડે તો મફત જોક સંભળાવું, ઉપરથી અડધી ચા પીવડાવું. હા, અમુકના તો પૈસા ન લેતો, જોક સાંભળો તો ઝેરોક્સ મફત. આવી રીતે હું 95માં આખો દિવસ મારા ઝેરોક્સની દુકાને પ્રેક્ટિસ કરું અને રાત્રે ઘરે જવું એટલે પત્નીનો મરો. મારા લગ્નને 6 મહિના નહોતા થયા. 6 મહિના નહોતા થયા છતાં જે શાયરા મેં વાત કરીને એને પ્રેમ કરવાને બદલે એને હસવું ન આવે એવા જોક સંભળાવું. અને એ નવી હવી હતી એટલે મોટું મન રાખીને સાંભળી લેતી. એકવાર એને મારી ગેરહાજરીમાં મારા સાસુને ફોન કર્યો કે તમારા જમાઈ તો હાસ્ય કલાકાર છે. મારા સાસુએ ગાડા જેવડો નિહાકો નાખીને કીધું કે હશે બેટા એકાદ અવગુણ તો હોય ને. મારા સસરાને સમાચાર મળ્યા તે એમણે મારા બાપાને ફોન કર્યો કે વેવાય અમે હકપણ કરતા પહેલા તમને પૂછ્યું હતું કે મુરતિયામાં કોઈ કુટેવ ખરી? ત્યારે તમે કીધું નહોતું કે કલાકાર છે. હવે મારા બાપાનો જવાબ સાંભળજો. ઈ કે હમણાં સુધી એવું કાંઈ નહોતું, એને શાહબુદ્દીન રાઠોડનો સંગ દોષ લાગ્યો. સાહેબ, આ માહોલમાંથી હું આંતરરાષ્ટ્રીય કલાકાર થયો છું અને કયામતનો દિવસ આવ્યો સાહેબ. 20મી મે 1995 ભાઈદાસ સભાગૃહ, વિલે પાર્લે વેસ્ટ. કલાકારોમાં શાહબુદ્દીન રાઠોડ, શ્યામ જ્વાલામુખી જે લોકલ ટ્રેનના બોમ્બ બ્લાસ્ટમાં ગુજરી ગયા, સુભાષ કાબરા અને જગદીશ ત્રિવેદી. અને પડદો ખુલ્યો સાહેબ. બાપુ, એ પડદો નહોતો ખુલતો, મારું પ્રારબ્ધ ખુલતું હતું. હું સૌથી નાનો એટલે પહેલા મારે જ બોલવાનું હોય, અને મેં ભગવાનનું નામ લઈને શરૂ કર્યું. હું નમું ભગવાનને કે યારથી યારી કરું, તું બતાવી દે હૃદય કોની તરફદારી કરું. અને હવે તું હસાવે તો હસું અને તું રડાવે તો રડું, લે તને જેવી ગમે એવી અદાકારી કરું. અને મારી જિંદગીની પહેલી રમૂજ મારી પત્નીએ ઘરે પેંડા બનાવ્યા હતા. પછી અમે આખા ઘરનાએ રકાબી ભરી ભરીને પેંડા પીધા.
જેને જેટલા ભાવ્યા એટલા પીધા. આજની તારીખમાં મારા ઘરે આવીને એમ કહો કે પેંડા બનાવ્યા છે, મારો છોકરો રકાબી લઈને દોડે. આજના આ બેઠકની હું આ પહેલી જોક બોલ્યો, આજની બેઠકની. અને બાપુ ભાઈશ્રી, મારા સુખદ આશ્ચર્ય વચ્ચે લોકો ખડખડાટ હસતા હતા અને લોકોને હસતા જોઈને હું રડતો હતો. કારણ કે 20મી મે સુધી મને મારી જાત ઉપર વિશ્વાસ નહોતો કે હું કોઈને હસાવી પણ શકું. કારણ કે ત્યાં સુધી હું કરુણ નાટકો જ લખતો અને કરુણ નાટકો ભજવતો. ડીંગ નીંગાણું ડીંગની ટોળી, એ પછી હું કોઈને જાહેરમાં હસાવતો હોઉં ને એવી ઘટના 20 વર્ષ બાદ બની હતી, 75 થી 95. અને કાર્યક્રમ પૂરો થયો. ઓર્ગેનાઇઝર જે અબ્બાસ, એણે બધા ચારેય કલાકારોને કવર આપ્યા. હવે એમની રૂબરૂમાં જો કાઢીને ગણું તો અવિવેક થાય અને અંદર શું મૂક્યું હોય છે એ જાણવાની તીવ્ર ઝંખના. કારણ કે ગમે એમ તો 1 રૂપિયાની 3 કોપી. હું ગ્રીન રૂમમાં ગયો ભાઈદાસના અને છાના માના એ પૈસા ગણ્યા. મારી અપેક્ષા 500 રૂપિયાની હતી, પણ 1500 નીકળ્યા. ભગવાન ઉપર ભરોસો રાખીને તો 3 ગણું આપે છે. અને તરત જ એસટીડી પીસીઓમાં પહોંચ્યો અને મારા ઘરે બૂથમાંથી ફોન કર્યો. મારી પત્નીએ ઉપાડ્યો. મને કે જલ્દી બોલો, શું થયું? અને મેં જવાબ આપ્યો, તારી તપસ્યા ફળી છે, મારી રજૂઆત સફળ રહી છે. અને બીજી આનંદની વાત, આપણે 500 ધાર્યા હતા ને, પણ મને એક પ્રોગ્રામના 1500 મળ્યા છે. એ વખતે ઝેરોક્સના ધંધામાં મહિને 1500 માંડ મળતા, મહિને 1500. એટલે ફોનના આ છેડે હું રોતો હતો અને સામા છેડે મારી પત્ની રોતી હતી. એટલે જે કરુણતાની વાત છે સાહેબ, મારા ગુરુ અવારનવાર બોલે છે કે જેમની સંસારમાં વસમી સફર હોતી નથી એમને શું છે જગત એની ખબર હોતી નથી સાહેબ. અને ત્યારથી માંડીના 22મું વર્ષ પૂરું થયું. 2 દિવસ પહેલા જે હાસ્યનો કાર્યક્રમ આપ્યો ને, એ મારા જીવનનો 3126મો કાર્યક્રમ હતો સાહેબ. અને 22 વર્ષના ટૂંકા ગાળામાં 5-25 નહીં પણ 54 વિદેશ યાત્રાઓ કરવાનો મને ગુજરાતી હાસ્યરસિક જનતાએ અવસર આપ્યો. પણ હવે વાત પૂરી કરતા પહેલા, કારણ કે અહીંયા 2 એવી વ્યક્તિ બેઠી છે. બાપુ યોગાનુયોગ સૂર્યવંશની કથા કરે છે અને ભાઈ શ્રી ચંદ્રવંશની કથા કરે છે સાહેબ. હું એમ કહીશ કે કથા નભના સૂરજ અને ચંદ્ર અહીંયા બાજુમાં બેઠા છે સાહેબ. છે ગગન પર સૂર્ય બાપુ તો ભાઈ શ્રી છે ચંદ્રમા. એટલે બંને કથાકારોના ચરણમાં પ્રણામ કરી અને છેલ્લી વાત, હવે મને કઈ પૂછશો ના, છેલ્લી વાત કરી દઉં કે આ લોકો જ્યારે કથા પૂરી કરે ત્યારે કથાનું ફળ એ કોઈને કોઈ વ્યક્તિને, કોઈને કોઈ તત્વને અર્પણ કરતા હોય છે. હું વિનમ્રતાપૂર્વક જગદીશ ત્રિવેદી 50 વર્ષની ઉંમરે હું હાસ્ય કલાકાર તરીકે જે કંઈ કરી શક્યો એનું સમગ્ર ફળ પૂજ્ય બાપુ અને પૂજ્ય ભાઈશ્રીની ઉપસ્થિતિમાં મારા કલાગુરુને અર્પણ કરું છું. હું એમના ચરણોમાં અર્પણ કરું છું કે ઓબેરે હોટલમાં નિષ્ફળ ગયેલા જગાને જો એમણે બીજી વાર ફોન ન કર્યો હોત તો અત્યારે અસ્મિતા પર્વના સ્ટેજ ઉપર બીજો કોઈ પણ હોત, પણ જગદીશ ત્રિવેદી ન હોત સાહેબ. જગદીશ ત્રિવેદી અહીં આવી શક્યો સાહેબ. પથ્થરને હીરો બનાવનાર મારા કલાગુરુ છે સાહેબ. અને હું અલ્લાહ તાલાને હું દુઆ માંગુ કે 80 વર્ષના મારા કલાગુરુ આજે પણ સક્રિય છે. અલ્લાહ એમને કમસે કમ 100 વર્ષના કરે. આજે પણ ગુજરાતીઓને હસાવવા માટે સક્રિય છે એવા મારા ગુરુને અલ્લાહ 100 વર્ષના કરે. અને તમામ ફળ ગુરુ આપને અર્પણ કરું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. વાહ જગદીશભાઈ. મિત્રો, થોડા વખત પહેલા એક પુસ્તક હાથમાં આવ્યું અને એ પુસ્તક ઉપર એક ખાસ નોંધ લખેલી હતી. એ નોંધ વાંચીને થોડો વિચિત્ર અનુભવ થયો.
આપણે હમણાં વાત કરી કે પ્રકાશકો રાઇટરને રોયલ્ટી નથી આપી શકતા. રતિલાલ બોરીસાગરે એક જગ્યાએ લખ્યું છે કે એક પુસ્તકની કિંમત 50 રૂપિયા અને 35 પૈસા હતી. એટલે મેં પ્રકાશકને પૂછ્યું કે આવી કિંમત કેમ રાખી છે? એટલે એને કહ્યું કે 50 અમારા, પછી અમારે લેખકને કંઈક આપવાનું હોય ને, એ 35 પૈસા. જ્યારે રોયલ્ટી માટે આવી દશા હોય ત્યારે એ પુસ્તક ઉપર ખાસ નોંધ હતી, લેખકની મંજૂરી ફરજિયાત નથી. આ સંગ્રહનું એકાંકી ભજવતા પહેલા તેમજ તેના કોઈ પણ ભાગનો અન્ય કોઈ રીતે ઉપયોગ કરતા પહેલા મારી મંજૂરી લેવી ફરજિયાત નથી. નાટકનું મંચન થવું જરૂરી છે અને તેમાં જ નાટકના જીવનની સાર્થકતા છે. નાટક એ સાહિત્ય કૃતિ છે, લેખકના બાપનું ખેતર નથી. તે હું ફરિયાદ કરું કે મારી મંજૂરી વગર ખેડ્યું કેમ? મારી દરેક કૃતિને હું લખ્યા પછી રમતી મૂકી દઉં છું, ત્યારબાદ તમે ચાહી શકો તો એ મારાથી બધું તમારી છે. જગદીશ ત્રિવેદી, સ્ટેશન રોડ, થાનગઢ. અને આ જગદીશ ત્રિવેદી, કારણ કે એક જ સેકન્ડ, અમારી પાસે રોયલ્ટીના પૈસા નહોતા સાહેબ, અને મેં તમને કીધું એમ મારે એટલે લેખક થવું પડ્યું. એટલે મેં નક્કી કર્યું હતું કે હું જ્યારે નાટક લખીશ ત્યારે પહેલી સૂચના લખીશ કે મંજૂરી પણ લેશો નહીં, રોયલ્ટી તો દૂરની વાત છે સાહેબ. અને દહેજ પ્રથાની વિરુદ્ધમાં નાટકો લખ્યા અને ભજવા એટલા માટે 840 રૂપિયા ટોટલ ખર્ચ મારા લગ્નનો કુલ ખર્ચ 840 રૂપિયા. દહેજ નથી લીધું, સાસરેથી કેવળ કન્યા લઈને આવ્યો છું, એનું મને ગૌરવ છે સાહેબ. હું કાર્યક્રમના સમાપન તરફ ઝડપથી જઈ રહ્યો છું કારણ કે સમયને આપણે બરાબર અનુસરીએ છીએ. હું સાંઈરામને એક વિનંતી કરું કે એક સુંદર મજાની કર્ણ ઉપરની કોઈ કવિતા આપ રજૂ કરો, કારણ કે એ પૂજ્ય બાપુનો પણ બહુ મોટો મનોરથ. બાપુએ સિક્કિમની કથામાં માયાભાઈ, હું, ઉસ્માન અમે સાથે હતા અને એક આમ કથામાં વિષય આપેલો કે કર્ણને આમ તો અન્યાય થયો છે પણ સર્જકોએ એને એ બહુ એટલો બધો ન્યાય નથી આપ્યો, એટલે કંઈક લખજો બાપ, એવું બાપુએ કીધું. અને ત્યારે એક મુખડું રાતે આવેલું સિક્કિમમાં, પછી 2 વર્ષે પૂરું થયું. અને હવે તો આખી એક હું ફ્યુચરમાં કદાચ એક પુસ્તક આપું એવી શ્રદ્ધા છે એવું છું. અને કર્ણને એક પોએટ્રિક ફોર્મમાં, અને એ ગીત જે મારી આખી દિશા ઉગાડી એને, અને એ ગીત અર્પણ કરું છું. મારી ગંભીર કવિતાઓ મેં કીધું એમ લોકોમાં બહુ ચાલી નથી એટલે મેં રજૂ નથી કરી, એનો સમય હજી આવી રહ્યો છે. પણ આ ગીત કદાચ આપને પસંદ પડશે. કર્ણની વેદના. તમે કહેતા નહીં કોઈને પરબારું, સૌરાષ્ટ્ર બહારના માણસોને ડાયરેક્ટ એટલે પરબારું થાય, આ કેવું પડે. તમે કહેતા નહીં કોઈને પરબારું કે સૂરજના સંતાને આયખામાં વેઠ્યું છે આખા જીવનનું અંધારું. તમે કહેતા નહીં કોઈને પરબારું કે સૂરજના સંતાને આયખામાં વેઠ્યું છે આખા જીવનનું અંધારું. માં એટલે મમતા અને માં એટલે કરુણા અને માં એટલે વાલપનો દરિયો. માતાનો મરમ તો મારા જીવતરમાં ધગધગતા લાવાથી ભર્યો. માના ધાવણની 2 ઘૂંટ મને આપી નહીં, કેમ એને માં કહીને પુકારું. તમે કહેતા નહીં કોઈને પરબારું. અને જળહળતો બાપ જેનો દુનિયામાં હોય એના છોરુને હોય ટળવળવાનું. જળહળતો બાપ જેનો દુનિયામાં હોય એના છોરુને હોય ટળવળવાનું. અને દાતારી દીધી પણ દરજ્જો ન દીધો, અને ઈ પણ નહીં કોઈને કહેવાનું. અને થોકબંધ મેણાના ભારને વેંઢારું, અરે રોજ રોજ રોમ રોમ બળવાનું, થોકબંધ મેણાના ભારને વેંઢારું. તમે કહેતા નહીં કોઈને પરબારું. અને હવેનો અંતરો સાંભળજો કે 5ને બચાવવા તું 6ઠાની પાસે જે માગણ થઈ આવી છો માતા. એ 5ને બચાવવા તું 6ઠાની પાસે જે માગણ થઈ આવી છો માતા. તરતો મૂક્યો ત્યારે 2 ઘડી માટે ચિંતા થઈ નહોતી જન્મદાતા. તરતો મૂક્યો ત્યારે 2 ઘડી માટે ચિંતા થઈ નહોતી જન્મદાતા કે મારા નસીબના બાકી રાખેલા હાલરડા ક્યાં જઈને ઉધારું. તમે કહેતા નહીં કોઈને પરબારું. મારા નસીબના બાકી રાખેલા હાલરડા ક્યાં જઈને ઉધારું. અને છેલ્લો અંતરો કે સૂર્યનો દીકરો ઇન્દ્રને ન ઓળખે આવી વાર્તાઓ હવે કોઈને કહેશે. સૂર્યનો દીકરો ઇન્દ્રને ઓળખે આવી વાર્તાઓ હવે કોઈને કહેશે. અને કાળિયો ઠાકર હવે કર્ણના ખોઈડે તો કુંડળ નહીં કાળ જ કાઢી દેશે. કાળિયો ઠાકર આવે કર્ણના ખોઈડે તો કુંડળ નહીં કાળ જ કાઢી દેશે. અને એક યોદ્ધાની જેમ મને માર્યો હોત શ્યામ તો પાપ ધોવા તે તારું. તમે કહેતા નહીં કોઈને પરબારું. સૂરજના સંતાને આયખામાં વેઠ્યું છે આખા જીવનનું અંધારું. આ 2 મહાપુરુષોને મિત્રો આજની આ સંગોષ્ઠીના સમાપનમાં આપણા સૌના આદરણીય ગુરુ
શાહબુદ્દીનભાઈ 1 મિનિટ અસ્મિતા સ્પેશિયલ રજૂ કરે. તાજા પરણેલા પતિ પત્ની, એમાંથી પતિ ઘરે આવ્યો ને પત્નીની આંખમાં આંસુ જોયા એટલે તો આને કંઈક થઈ પડ્યું કે પ્રિય તારી આંખમાં આંસુ શું થયું? તો પત્ની કે મેં તમારા પાટલુંને ઇસ્ત્રી કરી. અરે કે આટલા બધા નોકર ચાકર હોવા છતાં તારે આવું કામ કરવાની શું જરૂર હતી? તો કે તમે બહારથી આવો તો એમ કહી શકો કે મેં ઇસ્ત્રી કરી. શરૂઆતમાં આવા ઉભરા આવે તો ઓલો કે ભલે કરી, તો કે ઇસ્ત્રી પાટલુન માથે પડી રહી ને પાટલુન બળી ગયું. તો એનો પતિ કે ભલે બળી ગયું, મેં સૂટ જયારે સીવડાવ્યો ત્યારે પેન્ટ એક્સ્ટ્રા સીવડાવ્યું, કોટ એક જ છે પણ પાટલુન 2 છે. પત્ની કહી તો મને ખબર છે, બીજા પાટલુન માંથી થીગડું કાપીને મેં આ રફોઈ કરી નાખ્યું. એનો પતિ કે તને આ હુજ્યો, અમને કોઈ ન હુજે. પણ વેર ધેર ઇઝ લવ ધેર ઇઝ નો પ્રોબ્લેમ. એટલે કબીર સાહેબે કીધું કે એ તો પ્રેમ કા ઘરે કાલા કા ઘર નહીં, શીશ કાટ ભૂઈ ધરે ફીર બેઠે માહી. પ્રેમના બાડી ઉપજે પ્રેમના આટ બિકાય, રાજા પ્રજા જેઈ રૂચે શીશ દઈ લે જાય. તો ઇટ ઇઝ બેટર ટુ હેવ લવડ એન્ડ લોસ દેન નેવર ટુ બી લવડ એટ ઓલ. આભાર, ધન્યવાદ. મિત્રો, આજની આ હાસ્ય સંગોષ્ઠી હું માનું છું કે પહેલી સભા કરતાં વધુ હાસ્ય આપી શકી છે અને એનો મુખ્ય આધાર આ મારી બાજુમાં બેઠેલા 3 ગુજરાતી સાહિત્યના અને ગુજરાતના અપૂર્વ ગૌરવ સમાન 3 ધુરંધર કલાકારો છે. હું મારો પૂરો આદર વ્યક્ત કરું અને સમયની મારામારીને લઈને હું ઝડપથી કામ પૂરું કરું. બંને મિત્રોને અત્યારના છેલ્લે સમય કદાચ નથી આપી શકતો કારણ કે સમયનો એક વાક્ય એક વાક્યમાં મારા એક ભાઈબંધે મને પૂછેલું, મને કે સાંઈરામ આ શોભા ડે અને યોગા ડે બે બેનું કહેવાય? શોભા ડે અને યોગા ડે બેનું કહેવાય? મેં ઈ ખબર નથી, પણ આને મન્ના ડે ની યાર કાંઈ સંબંધ નથી. મેં અંતિમ વાક્ય બોલું છું. હા, પણ વિનંતી કરી દઉં, આ અત્યારની જ રમૂજ છે, અત્યારે જ યાદ આવેલી રમૂજ છે, આજના દિવસની જ રમૂજ છે અને જિંદગીમાં પહેલી અને છેલ્લી વખત જ જાહેરમાં બોલું છું. પણ વિનંતી એટલી કે તમે ખરેખર એને રમૂજ સ્વરૂપે જ લેજો, નહીતર જવાબદારી તમારી. એ એક વાક્ય બોલી નાખું છું ઝડપથી કે હું 2 વખત નાપાસ થયો એટલે વિશ્વ વિખ્યાત થયો. જો 3 વાર નાપાસ થયો હોત તો વિશ્વ વંદનીય બની ગયો હોત. મિત્રો, હું પ્રિય બાપુનો ઋણ સ્વીકાર કરું અને પૂજ્ય ભાઈશ્રી પણ અહીંયા અમારા માટે પણ એ ધન્ય ઘડી છે કે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે. મને એમ લાગે છે કે હાસ્ય તમારા જીવનની અંદર ન હોય તો જીવન શક્ય નથી. થોડા વખત પહેલા જ એક વિદ્યાર્થીએ પેપરની અંદર એમ લખ્યું, એને પૂછવામાં આવ્યો તો મારો કોઈ નિબંધ લખો, મારો પ્રિય તહેવાર, અને એ વિદ્યાર્થીએ સરસ મજાનો જવાબ આપ્યો. જવાબમાં લખ્યું, આમ તો બધા તહેવાર મારા પ્રિય જ હોય છે, પણ રામનવમી મારો વધુ પ્રિય તહેવાર છે. આ દિવસે ભગવાન રામ 8મું ધોરણ પાસ કરી 9મા ધોરણમાં ગયા, એની ખુશીમાં રામનવમી ઉજવાય છે. મોટે ભાગે બધા નિશાળીઓના રિઝલ્ટ એપ્રિલમાં જ આવે છે, તેથી આ તહેવાર પણ એપ્રિલમાં જ ઉજવાય છે. બધા લોકો શ્રી રામને અભિનંદન આપવા આ તહેવાર ઉજવે છે. રામ અને હનુમાન એક જ ક્લાસમાં ભણતા હતા, તેથી તેઓ મિત્ર હતા. બીજા દિવસે વિજયાદશમી ઉજવાય છે, તેથી ભગવાન રામે પરીક્ષામાં વિજય મેળવ્યો, આથી તે દિવસે પણ લોકો સારા કપડાં પહેરે છે અને મીઠાઈ ખરીદે છે. ત્યાર પછી ત્રીજા દિવસે ભીમ અગિયારસ તરીકે ઉજવાય છે. ભીમ પણ રામનો મિત્ર, એને કૌરવને ધોકાવ્યા અને મિત્ર તરીકે રાવણને ધોકાવ્યો. આથી લોકો જુગાર રમે, લાડવા ખાય. આમ રામનવમીનો તહેવાર 3 દિવસ ઉજવાય. લોકો ડીજે સાથે ડાન્સ કરે છે.
રામ તેરી ગંગા મેલીમાં આ બધું આવે છે. અને આજના દિવસનું છેલ્લું વાક્ય, ટીચરે એને 5 માંથી 3 માર્ક આપ્યા છે. થેન્ક યુ. આજના દિવસની આ બીજી સંગોષ્ઠી બધાના જડબા થાકી ગયા હશે એવી ગઈ છે અને મન હૃદય એ તરબતર થઈ ગયા હશે. આ સંગોષ્ઠીમાં એના અંત તરફ જઈ રહી હતી ત્યારે અચાનક પધારેલા પૂજ્ય ભાઈશ્રીને આપ સૌ વતી હું પ્રણામ કરું છું. આવતીકાલે 9 એપ્રિલ અસ્મિતા પર્વનો 3જો દિવસ, સવારની સંગોષ્ઠી 9 થી 12, જે સંગોષ્ઠીનું સંયોજન કરશે કવિશ્રી સંજુવાળા. સંગોષ્ઠીનું શીર્ષક છે ગુજરાતી ગઝલના ગઢ. એવા 3 ગઢ પસંદ કર્યા છે: બરકત વિરાણી, બેફામ, શૂન્ય પાલનપુરી અને મરીજ. બેફામ વિશે કવિશ્રી અંકિત ત્રિવેદી વાત કરશે. શૂન્ય પાલનપુરી વિશે કવિશ્રી રઈશ મનિયાર વાત કરશે. અને આપણી ગુજરાતી ગઝલના ગાલિબ મરીજ વિશે વાત કરશે શાયર શ્રી જલન માત્રી. આવતીકાલે બીજી બેઠક સાંજે 3:30 વાગે 3:30 થી 6:30 કાવ્યાયનની બેઠક છે, જેનું સંચાલન કરશે કવિશ્રી હિમલ પંડ્યા. કવિગણમાં છે સર્વશ્રી વારીજ લુહાર, ભરત ભટ્ટ પવન, મનોજ જોશી મન, કવયિત્રી લતા હિરાણી, કવિશ્રી સ્નેહી પરમાર અને કવિશ્રી જયંત ડાંગોદરા. આજે હનુમંત સંગીત મહોત્સવની પ્રથમ રાત્રિ છે. વાદ્ય સંગીત અને તાલ વાદ્ય સંગીતની આજે પ્રસ્તુતિ થશે. જેમના નામનો ઉલ્લેખ પૂરતો છે એવા પંડિત શિવકુમાર શર્માનું સંતુર વાદન, જેને સંગત આપશે પખવાજ પર પંડિત ભવાની શંકર અને તબલા પર શ્રી યોગેશ શમસી. અને એ પછી તાલવાદ્યની જુગલબંધીમાં શ્રી રામપ્રસાદ મિશ્ર અને ભવાની શંકરનું પખવાજ અને તબલાની જુગલબંધી રહેશે. આ કાર્યક્રમ ચિત્રકૂટ ધામ તલગાજડામાં યોજાયેલો છે. આપ સૌ સમયસર પ્રસાદ લઈને વાહનની વ્યવસ્થા કરી છે એ દ્વારા ત્યાં પહોંચશો. કાર્યક્રમનો સમય છે 8:30 વાગે રાત્રે. અને આ સાથે આજની આ સંગોષ્ઠી, સાહિત્ય સંગોષ્ઠી અહીં સંપન્ન થાય છે. અને છેલ્લે તમે બધાએ જેમ એક વાક્ય કહ્યું એમ મને એક વાક્ય કહેવાનું મન છે કે ભાઈ શ્રી સાંઈરામ દવે, આપનો આટલો બધો ગાંઠિયા પ્રેમ છે બરાબર છે, પણ કંઈ જબ્બાએ ગાંઠિયાના રંગના પહેરવાના હોય આજે